1955 ભારતીય નાગરિકતા અધિનિયમનો અભ્યાસ કરી રહ્યા હતા અને ગઈકાલે આપણે જે વાતચીત કરી એમાં ભારતીય નાગરિકતાની પ્રાપ્તિના મુદ્દાઓ ચર્ચામાં લીધેલા. આજે બુધવાર છે, આજે આપણે ઇતિહાસ ભણવાનો છે અને એ ઇતિહાસના સંદર્ભમાં આપણે બૌદ્ધ ધર્મનું દર્શન અને સિદ્ધાંતો ઉપર લાસ્ટ ટાઈમ વાત કરેલી, આપ સૌને યાદ હોય તો બૌદ્ધ ધર્મના દર્શન અને સિદ્ધાંતો નો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે મેં એમાં મુદ્દાઓ લખાવેલા, કયા કયા મુદ્દાઓ કરવાના છે ભાઈ બહેનો જરા મને કોઈ કહેશે? બૌદ્ધ ધર્મનો વિકાસ અને સાહિત્ય એવું કઈ ટોપિક હશે એમાં? કોઈ બોલશે મારા યુવાનોમાંથી? જી ચોક્કસ સર, એ જ છે. બૌદ્ધ ધર્મનો વિકાસ અને સાહિત્ય, રાઈટ? ઓકે મારા ભાઈ બહેનો, તો આપણે એ સંદર્ભમાં શરૂઆત કરીએ. હેડિંગ આપશું આપણું ત્રીજું સબ હેડિંગ દર્શન અને સિદ્ધાંતો, પછી ત્રીજું સબ હેડિંગ બૌદ્ધ ધર્મનો વિકાસ અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય. મારા ભાઈ બહેનો દોરવાનું નથી તમારે, ખાલી હું બનાવી રહ્યો છું. આ હિન્દ મહાસાગર છે મારા વાલા ભાઈ બહેનો, અને ઉપર એશિયા છે આપણો, અહીંયા શ્રીલંકા છે. ભાઈ બહેનો, જે મહાજનપદ યુગ 600 BC થી 300 BC ની આપણે વાત કરીએ ને, તો મહાજનપદ યુગમાં બૌદ્ધ ધર્મ ફક્ત આટલા ક્ષેત્રમાં છે જેને આપણે બિહાર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્ર કહી શકીએ ભાઈ બહેનો. એ પછી મૌર્ય યુગ એટલે કે મહાજનપદ યુગ પછી ઈસવીસન પૂર્વે 321 BC થી 185 BC વચ્ચેના સમયગાળામાં મૌર્ય બૌદ્ધ ધર્મ આવી રીતના ફેલાઈ ગયો આખા ભારતમાં, શ્રીલંકામાં, તિબેટમાં, અફઘાનિસ્તાનમાં ફેલાઈ ગયો. એના પછી અનુમૌર્ય યુગ આવ્યો, મિનાન્ડર, કનિષ્ક જેવા શાસકો થયા અને એ લોકોના સમયમાં મધ્ય એશિયા, પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, મારા ભાઈ બહેનો બૌદ્ધ ધર્મનું મૌર્ય યુગના અંત સુધીમાં લગભગ એશિયાના 60 થી 70% વિસ્તારમાં ફેલાઈ ગયો હતો અને એ સમયના વિશ્વનો સૌથી મોટો ધર્મ મારા ભાઈ બહેનો. બૌદ્ધ ધર્મની વિકાસની આ પ્રક્રિયા, બૌદ્ધ ધર્મના ફેલાવાની આ પ્રક્રિયા જે સંપાદિત થઈ, એ પ્રક્રિયાના સંપાદનમાં, એ ડેવલપમેન્ટમાં જુદા જુદા શાસકો અને દાર્શનિકોનું બહુ મોટું યોગદાન રહ્યું. કઈ રીતના યોગદાન રહ્યું, ક્યારે, કયા સમયે, કયા સંમેલનો થયા, બૌદ્ધ ધર્મમાં ક્યારે ટુકડા થયા અને ટુકડાથી બીજા કયા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, વગેરે જેવી બાબતો આપણે આ હેડિંગ હેઠળ ભણવાના, જે હેડિંગનું નામ છે બૌદ્ધ ધર્મનો વિકાસ અને સાહિત્ય. એ સંદર્ભમાં ફર્સ્ટ પોઈન્ટ લખીશું. મેં તમારી સમક્ષ એશિયાને રજૂ કર્યું હતું અને એશિયામાં બૌદ્ધ ધર્મ કઈ રીતના ફેલાયેલો હતો એને પ્રકાશમાં લાવવાની કોશિશ કરી. તમે જોઈ શકો કે અત્યારે અહીંયા તો ઇસ્લામ આવી ગયો છે, બટ અહીંયા હજી પણ બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે. ચાહે જાપાન હોય, ચાહે ચીન હોય, ચાહે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો હોય, અહીંયા હિન્દુઇઝમ મોટા ભાગે છે, કાંઈક અંશે બૌદ્ધ ધર્મ છે. બધું આપણે અભ્યાસમાં લઈશું મારા ભાઈ બહેનો. ફર્સ્ટ પોઈન્ટ લઈએ આની અંતર્ગત. પહેલો મુદ્દો, બુદ્ધના દેહાંત પછી, મૃત્યુ કહેવાય દેહાંતને, બુદ્ધના દેહાંત પછી બૌદ્ધ ધર્મના સૈદ્ધાંતિક વિકાસમાં, આને આપણે ફિલોસોફિકલ ડેવલપમેન્ટ યા થિયોરિટિકલ ડેવલપમેન્ટ કહી શકીએ. બૌદ્ધ ધર્મના સૈદ્ધાંતિક વિકાસમાં 4 સંમેલનોનું
સંમેલન ને સંગીતિ પણ કઈ બૌદ્ધ ધર્મની અંતર્ગત 4 સંમેલનોનું વિશેષ યોગદાન રહ્યું છે. આ સંમેલનો વિશેની મહત્વની માહિતી નિમ્નલિખિત કોષ્ટકમાં, કોષ્ટક એટલે બોક્સ, કોષ્ટકમાં રજૂ થઈ છે. બાબત, પ્રથમ સંમેલન, દ્વિતીય સેકન્ડ સંમેલન, કોન્ફરન્સ કહી શકીએ આપણે, તૃતીય ત્રીજું સંમેલન, થર્ડ, એન્ડ ચતુર્થ ફોર્થ ચોથું સંમેલન, है ना. બૌદ્ધ સંમેલનો કૌંસમાં લખીશું સંગીતિઓ, બૌદ્ધ સંગીતિ કહેવાય એને. બાબતમાં પહેલો સમય લખશું ટાઈમ, ક્યારે થયા, સમય કયા સમયે થયા. વેન આપણે ક્વેશ્ચનનો સેન્ટર પોઈન્ટ છે, ક્યારે. આમાં લખશું 483 BC, બુદ્ધના મૃત્યુના ઠીક પછી. દેન એના ઠીક 100 વર્ષ પછી, ધેટ મીન્સ 383 BC. ત્રીજું સંમેલન અશોકના સમયમાં થયું. એનો કોઈ નિશ્ચિત સમય વર્ષ કેવું મુશ્કેલ છે, પણ આપણે એટલું કહી શકીએ 269 થી 232 BC વચ્ચે થયું છે ક્યારેક પણ. સેમ આવી જ રીતના આપણે ચોથા સંમેલન કનિષ્કના સમયમાં થયું 78 થી 101 AD વચ્ચે થયું. ધીસ ઇઝ ધ ટાઈમ ઓફ ધીસ 4 કોન્ફરન્સીસ. દેન સમય પછી સ્થાન લેશું, કયા સ્થળે થયું, તો કે પહેલું થયું હતું રાજગૃહમાં, બીજું થયું વૈશાલીમાં, હું કન્ફર્મ કરી લઉં, યસ વૈશાલી, રાજગૃહ બિહાર, વૈશાલી પણ બિહાર, ત્રીજું પાટલીપુત્ર અગેન બિહાર, અને છેલ્લું કુંડલવન. કુંડલવન ક્યાં આવ્યું, તો કે કાશ્મીરમાં. સ્થાન ક્લિયર થાય છે મારા ભાઈ બહેનો. કોની અધ્યક્ષતામાં કયું સંમેલન થયું, સંમેલનનો અધ્યક્ષ કોણ છે મારા ભાઈ બહેનો. આ આખું કોષ્ટક હમણાં ડિવાઇસો છે, STI છે, 1 ઓગસ્ટ 8 ઓગસ્ટ, આમાંથી એક જ પ્રશ્ન પડી જાય એવી શક્યતા આ કોષ્ટકમાંથી છે. અધ્યક્ષ, પહેલા સંમેલનના અધ્યક્ષ છે કશ્યપ, બીજામાં સબ્બકામી, ત્રીજામાં મોગલીપુત્ર તીસ, ચોથામાં વસુબંધુ, કન્ફર્મ કરી લો, યસ વસુબંધુની વસુમિત્ર. આ કશ્યપ માટે મહાકશ્યપ શબ્દ પણ પુસ્તકોમાં વપરાય છે, તો મહાકશ્યપ પણ કૌંસમાં લખી નાખજો. ઇન્ફોર્મેશન છે, બીજું કશું નથી. માહિતીઓ આપણે ભેગી કરી રહ્યા છીએ, આ સંસારની માહિતીઓ જે બૌદ્ધ સંમેલનથી જોડાયેલી છે. ચોથો મુદ્દો લઈએ આપણે, 4th ડાયમેન્શન નહીં, 5th ડાયમેન્શન, સંરક્ષક શાસક. આપ સૌને ખબર છે IPL રમાય તો પેલા DLF એનો સ્પોન્સર હતું, અને હવે વિવો IPL તો વિવો એનું સ્પોન્સર છે.
તો આ બધા સંમેલન થયા તો એનો સ્પોન્સર કોણ છે? તો એ સમયે કઈ મલ્ટીનેશનલ કંપનીઝ તો હતી નહીં. રાજા રજવાડાઓ પૈસા વાપરતા ના બધા ધાર્મિક લોકો ધર્મનું કંઈક આયોજન કરતા. તો અહીંયા સ્પોન્સર્સ હું લખાવી રહ્યો છું, બટ એના માટે શબ્દ આપણે સ્પોન્સર નહીં વાપરી શકીએ, સંરક્ષક શબ્દ વાપરીશું. પ્રથમ સંમેલનમાં ધ ડેન્જર વન અજાતશત્રુ પોતે સંરક્ષક શાસક છે. દ્વિતીય સંમેલનમાં કાલાશોક, આપણે ભણી ગયા છીએ મહાજનપદ યુગમાં મગધ રાજનીતિ. ત્રીજા સંમેલનમાં સમ્રાટ અશોક. ચોથા સંમેલનમાં કનિષ્ક. ફરીથી બોલીશ, ઇન્ફોર્મેશનનો સેટ છે આ, બીજું કશું નહીં. ઇન્ફોર્મેશનનો સેટ છે. નેક્સ્ટ, સંસાર ગળે ઉતરે બધા ભાઈ બહેનોને સમજાઈ રહ્યું છે? ઓકે, તો લઈએ નવું. ઉદ્દેશ બાબતમાં લખીશું ઉદ્દેશ. કયા હેતુથી આ લોકો ભેગા થયા, સંમેલન કર્યું? પર્પસ ઓફ ધ કોન્ફરન્સ. ઉદ્દેશ. પ્રથમ સંમેલનના ઉદ્દેશમાં, હવે છોકરાઓ આપણે આ ઇન્ફોર્મેશન એક એક શબ્દ નહીં હતી, આમાં સેન્ટેન્સ લખવું પડશે. એક વાક્ય અથવા સ્ટેટમેન્ટ જ લખીશું. પ્રથમ સંમેલનમાં લખશું બુદ્ધના સંદેશની, જે મેસેજ આપીને ગયા, મેસેન્જર ઓફ ધ ગોડ, બુદ્ધના સંદેશની પવિત્રતા જાળવી રાખવી, है ना, मेंटेनिंग ધ પ્યોરિટી ઓફ મેસેજીસ given by ગૌતમ બુદ્ધ. પ્રથમ સંમેલનનો ઉદ્દેશ સમજાઈ ગયો, ગુજરી ગયા હતા અને એના સંદેશાઓની પવિત્રતા જાળવી રાખવાનો પડકાર હતો. બીજો સંમેલનમાં લખીશું બૌદ્ધ સંઘમાં. બીજા સંમેલનનો ઉદ્દેશ છે, આપણને ખબર છે, બૌદ્ધ સંપ્રદાયે બૌદ્ધ સંઘ સ્થાપિત કર્યું. એ સંગઠન છે એ લોકોનું. બૌદ્ધ સંઘમાં મતભેદ દૂર કરવા. ત્રીજા સંમેલનમાં પણ સેમ ઉદ્દેશ છે, બૌદ્ધ સંઘમાં મતભેદ દૂર કરવા. મારા ભાઈ બહેનો, બે કે બે થી વધુ લોકો ભેગા થયા નથી કે મતભેદ શરૂ થયા નથી. ઓકે, તો એ મુદ્દો બૌદ્ધ ધર્મમાં પણ સામે આવ્યો. હા બેટા, તૃતીય સંમેલન નું બોલો ને. આ જ વાક્ય જે દ્વિતીય સંમેલનમાં લખ્યું બેટા, બૌદ્ધ સંઘમાં મતભેદ દૂર કરવા. ત્રીજા સંમેલનમાં પણ સેમ સ્ટેટમેન્ટ લખી દેવાનું છે. ઓકે, ચતુર્થ સંમેલનમાં લખીશું મારા ભાઈ. ચોથા સંમેલનમાં બૌદ્ધ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે, બૌદ્ધ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંમતિ કેળવવી. કન્સેન્સસ બિટવીન ધ વેરિયસ સેક્ટ્સ ઓફ બૌદ્ધ રિલિજન. બૌદ્ધ ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંમતિ, સંમતિ આમ લખાય, કેળવવી. તથા બૌદ્ધ સાહિત્ય ઉપર ટીકા લખવી. ટીકા મીન્સ કોમેન્ટ્રી. ટીકા મીન્સ નિંદા નહીં કરતા ક્યાંક. બૌદ્ધ સાહિત્ય ઉપર ટીકા લખવી. 4 સંમેલનના અલગ અલગ ઉદ્દેશ હતા જે આપણે જોયા આ પોઈન્ટમાં. નેક્સ્ટ પોઈન્ટ લઈએ, સિદ્ધિઓ, અચીવમેન્ટ્સ. સંમેલનની શું સિદ્ધિ રહી, સંમેલનથી શું પ્રાપ્ત થયું, અચીવમેન્ટ્સ, સિદ્ધિઓ બાબતમાં લખીશું. પ્રથમ સંમેલનની સિદ્ધિ લખો. પ્રથમ સંમેલનની સિદ્ધિ મારા ભાઈ બહેનો કંઈક આવી રીતના લખીશું આપણે. વાક્ય આવશે, આનંદે સુત્ત પિટક તથા ઉપાલીએ વિનય પિટક
વિનય પીટકની રચના કરી. આચરણ કેવું હોવું જોઈએ, વાણી કેવી હોવી જોઈએ, વિનય પીટક કે દ્રષ્ટિબિંદુ વિઝન કેવું હોવું જોઈએ, આઈડિયાઝ વિચાર કેવા હોવા જોઈએ, સુત્ત પીટક કે છોકરાઓ. ઓકે, આનંદે સુત્ત પીટક અને ઉપાલીએ વિનય પીટકની રચના કરી. બુદ્ધે જે કીધું આચરણ અને વાણી કેવી હોવી જોઈએ એના આધારે વિનય પીટક, અને ઉપાલી છોકરાઓ આચરણની શુદ્ધતા માટે બૌદ્ધ ધર્મમાં પ્રખ્યાત હતો. આચરણની શુદ્ધતા બહુ અઘરું કાર્ય છે, એમાં ઉપાલી ચેમ્પિયન હતો, એટલે એણે જ લખ્યું. બીજા સંમેલનમાં લખીએ મારા ભાઈ બહેનો. બીજા સંમેલનમાં મતભેદ દૂર કરવાનો આશય હતો, પરંતુ મતભેદ દૂર થયા નહીં, એટલે સિદ્ધિના સંદર્ભમાં લખશું બૌદ્ધ ધર્મ સ્થવિરવાદી તથા મહાસાંઘિક. સ્થવિરવાદી તથા મહાસાંઘિક એમ બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો. ત્રીજા સંમેલનની અચીવમેન્ટ લખશું મોગલીપુત્ત તિસ્સે, જે અધ્યક્ષ હતા. મોગલીપુત્ત તિસ્સ એ અચીવમેન્ટ લખી રહ્યા છીએ અભિધમ પીટકની રચના કરી. આ છે ત્રિપીટક બૌદ્ધ ધર્મના. અભિધમ પીટકની રચના કરી. ચોથા સંમેલનની અચીવમેન્ટ લખશું, એમાં લખીશું બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન. હીનયાન અને મહાયાન એમ બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો. તથા આ સંમેલનમાં મહાવિભાષા, એને બહુવચનમાં લખીએ તો મહાવિભાષોનું સંકલન થયું. આ એક નવું શાસ્ત્ર આખું એ લોકોએ રીડિફાઇન કર્યું. ઓકે, જેને આપણે કીધું સાહિત્યની, બૌદ્ધ સાહિત્ય ઉપર ટીકા લખવી, એ ટીકા લખવાની કોશિશ કરી ભાઈ બહેનો. સમજાઈ રહ્યું છે બધા? હા બેન પ્રિયલ બોલો. સર એક વખત રિપીટ કરો. તથા મહાવિભાષોનું, બેને લખેલું જ છે સંસારમાં, જો તારી સામે, મહાવિભાષોનું સંકલન થયું. ક્લિયર? ચાલો છેલ્લો મુદ્દો લઈએ, એક ઓર મુદ્દો બાબતમાં લખી નાખીએ. અન્ય વિદ્વાન. સંમેલનમાં અન્ય કઈ સેલિબ્રિટીઝ હતી જે મોટા ફિલોસોફર્સ અને ધર્મથી જોડાયેલા મહાન વ્યક્તિ હતા? અન્ય વિદ્વાન શબ્દ વાપરીશું આપણે. સ્વાભાવિકપણે આપણે પહેલા સંમેલનમાં લખવું પડશે આનંદ અને ઉપાલી. આનંદ અને ઉપાલી. બીજામાં લખવું પડશે મહાકચ્ચાયન અને મહાકશ્યપ. ઓલો મહાકશ્યપ નહીં જે પહેલા સંમેલનનો અધ્યક્ષ હતો, આ બીજો મહાકશ્યપ છે. મહાકચ્ચાયન મહાકશ્યપ. ક્લિયર? લખાણો બીજામાં. ત્રીજામાં ડેશ કરી નાખો, કોઈ અગત્યનું વિદ્વાનનું નામ આપણે લખવું નથી એમાં. ચોથામાં લખીએ અશ્વઘોષ. બહુ મહાન સાહિત્યકાર અને દાર્શનિક છે આપણા ભારતના. અશ્વઘોષ, પાર્શ્વ વગેરે.
અશ્વઘોષ, પાર્શ્વ વગેરે. તમારા યુવાનો 4 સંમેલન બૌદ્ધ ધર્મના વિકાસ પ્રક્રિયાથી જોડાયેલા અગત્યના સંમેલન છે. એ ચારેય સંમેલનની પ્રાપ્ત વિગત આપણે આમાં લખીએ. કોષ્ટક પૂરું કરી પોઈન્ટ નંબર 2 લેશું ભાઈ બહેનો. મૌર્ય યુગમાં, પોઈન્ટ નંબર 2, મૌર્ય યુગમાં અશોકના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ લગભગ સંપૂર્ણ ભારતમાં ફેલાઈ ગયો. લગભગ સંપૂર્ણ ભારતમાં ફેલાઈ ગયો. છોકરાઓ, હું પ્રભાસ પાટણનો સોમનાથનો વતની છું. સોમનાથમાં અનેક એવી ગુફાઓ છે જે બૌદ્ધિસ્ટ કેવ્સ છે, બૌદ્ધિસ્ટ ગુફાઓ છે. એને આપણે એવું કહી શકીએ કે બૌદ્ધ ધર્મથી જોડાયેલા એ સમયના વિહાર છે. બૌદ્ધ વિહાર કહેવામાં આવે. ઘણા બધા ડેવલપમેન્ટ પ્રોસિજરની અંતર્ગત તોડીને ફેંકી દેવાયા છે. ઘણી પણ કેટલીક ગુફાઓ બચેલી છે જ્યાં અત્યારે હિન્દુ દેવી દેવતાની પણ પૂજા થતી હોય એવી ગુફાઓ. બટ તમે પુરાતત્વ શાસ્ત્રના પુરાવાઓને આધાર બનાવો તો એ બૌદ્ધ ગુફા છે. હું પોતે પણ હિન્દુ છું. જ્યાં એ જે દેવી દેવતા છે એના દર્શન કરવા પણ ક્યારેક જાઉં છું. નિયમિત નહીં, ક્યારેક. પરંતુ એ મને ખબર છે કે આ જે તે સમય આજથી 2500 વર્ષ પહેલા તો બૌદ્ધિસ્ટ કેવ હતી, બૌદ્ધ ગુફા હતી. અને અહીંયા પછી સમય જતા બૌદ્ધ લોકો ટ્રાન્સફર થયા છે હિન્દુઇઝમમાં, અને પછી એ હિન્દુના દેવી દેવતાઓની પૂજાનું કેન્દ્ર બની ગયું. તો છોકરાઓ, 2300 વર્ષ પહેલા અશોકના સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મ હતો એ વાતનો પુરાવો સોમનાથમાં ઉપલબ્ધ બૌદ્ધ ગુફાઓથી પણ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી સોમનાથનો જ સ્થાનિક નિવાસી હતો ત્યાં સુધી મને આ બધી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. હું કોઈ દિવસ મ્યુઝિયમમાં પણ નહોતો ગયો. પણ આ યુપીએસસીનો કીડો લાગ્યો ને આ બધું ભણતો થયો ને તો ઇન્ટરેસ્ટ જાગ્યો કે સારું છે શું ને હતું કઈ રીતે, છે શું અને હતું કઈ રીતે, એ વાતની જિજ્ઞાસા જાગી. અને હું પછી એની અંતર્ગત થોડી ઘણી માહિતી, બહુ તો નથી લીધી મેં, પણ એવું હું ના કહી શકું કે મેં સારો એવો અભ્યાસ કર્યો, પણ થોડો ઘણો ઉપર છેલ્લો અભ્યાસ કર્યો. તો મને અંદાજો આવે કે અશોકના સમયમાં બૌદ્ધ ધર્મ હિન્દુસ્તાનના મોટા ભાગના ક્ષેત્રોમાં પોતાનું શું કહેવાય પ્રેઝન્સ, પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. છોકરાઓ, કન્ટિન્યુ પેરેગ્રાફ. આની સાથોસાથ અશોકના વિશિષ્ટ પ્રયત્નોથી, આની સાથોસાથ અશોકના વિશિષ્ટ પ્રયત્નોથી બૌદ્ધ ધર્મ ભારતની બહાર શ્રીલંકા, તિબેટ, શ્રીલંકા, તિબેટ, જમ્મુ કાશ્મીર, મધ્ય એશિયા, મિડલ એશિયા કહેવાય એને, મધ્ય એશિયા વગેરે જેવા પ્રદેશોમાં પણ ફેલાવા લાગ્યો. છોકરાઓ, અશોકે આપણે ડે મટીરિયલની અંદર તમે એ ફેક્ટ્સ નજરમાં આવ્યું હશે કે અશોકે મહેન્દ્ર અને સંઘમિત્રા, એનો દીકરો અને દીકરી, અને શ્રીલંકા મોકલ્યા હતા બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે. અને એ શ્રીલંકાની અંતર્ગત ત્યારથી બૌદ્ધ ધર્મ જ છવાયેલો છે. આજે પણ શ્રીલંકાની બહુમત વસ્તી બૌદ્ધ ધર્મથી જોડાયેલી છે. અને એટલે જ્યારે 2014માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રીલંકા ગયા તો બૌદ્ધ સાધુ સંતો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું.
અને એમાં જે બૌદ્ધ સાધુ સંતોના અધ્યક્ષ જે વરિષ્ઠ હતા એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આજથી 2300 વર્ષ પહેલા અહીંયા સમ્રાટ અશોક આવેલા, આજે નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે, એવું જ વાતાવરણ અત્યારે અમને મહેસૂસ થઈ રહ્યું છે કે જાણે હિન્દુસ્તાનથી સમ્રાટ અશોક આવ્યા હોય. તો છોકરાઓ, અશોકની હારે સરખામણી એ સમયે 2014માં બૌદ્ધ ધર્મના સંતોએ, શ્રીલંકાના બૌદ્ધ ધર્મના સંતોએ કરેલી. છોડો, નરેન્દ્રભાઈની પ્રશંસા નથી કરી રહ્યો. લોકોની ચેતનામાં આજે પણ અશોક જીવે છે એ વાત બતાવવા માંગુ છું. ઓકે, આગળ વધીએ મારા ભાઈ બહેનો. નવો પોઈન્ટ, અનુમૌર્ય યુગ દરમિયાન. અનુમૌર્ય યુગ, કોઈને ટાઈમ યાદ ન હોય તો કાઉન્સમાં લખી નાખે. 200 BC ટુ 300 AD, 200 BC થી 300 AD. અનુમૌર્ય યુગ દરમિયાન શક વંશ, ઇન્ડો ગ્રીક વંશ, કુષાણ વંશ, બધા રાજવંશો છે એ સમયના, સાતવાહન વંશ વગેરેના સંરક્ષણથી, પ્રોટેક્શન વગેરેના સંરક્ષણથી બૌદ્ધ ધર્મનો વિસ્તૃત ફેલાવો થયો. ખાસ કરીને મિનાન્ડર, કનિષ્ક જેવા શાસકોએ બૌદ્ધ ધર્મને વિસ્તૃત પ્રોત્સાહન પ્રદાન કર્યું. આના પરિણામે જ અનુમૌર્ય યુગમાં બૌદ્ધ ધર્મ ભારત તેમજ દક્ષિણ પૂર્વ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા, પૂર્વી એશિયા એટલે ચીન, જાપાન, કોરિયા, પૂર્વી એશિયા, મધ્ય એશિયા વગેરે જેવા લગભગ તમામ એશિયન પ્રદેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. વગેરે જેવા તમામ એશિયન પ્રદેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. છોકરાઓ, યુરોપ અને અમેરિકન લિટરેચરમાં, હિસ્ટોરિકલ લિટરેચરની અંતર્ગત બુદ્ધને લાઇટ ઓફ એશિયા કહેવામાં આવે છે, લાઇટ ઓફ ઇન્ડિયા નહીં. કારણ કે બુદ્ધના વિચારોના અમલીકરણનું ક્ષેત્રફળ ફક્ત ભારત નહીં, સંપૂર્ણ એશિયા છે. અને ધેટ ઇઝ વાય એને હિસ્ટોરિયન્સ લાઇટ ઓફ એશિયા કહે છે. ચાહે આપણા ગાંધીજી હોય યા કોઈ હોય, ઇન્ડિયા સુધી એમનું કાર્યક્ષેત્ર સીમિત છે. બુદ્ધનું હોરાઇઝન બહુ વિસ્તૃત છે મારા છોકરાઓ. અને આપણા બધા માટે, ભલે આપણે હિન્દુ છીએ, આપણે બૌદ્ધ ધર્મને નથી માનતા, પણ આપણે ભારતીય પણ છીએ ને મારા વાલા, તે આપણા માટે ગૌરવની બાબત છે. ઓકે, નવો પોઈન્ટ, અનુમૌર્ય યુગ દરમિયાન
પોસ્ટ મૌર્ય એજ, અનુમૌર્ય યુગ દરમિયાન છોકરાઓ આપણે બધા બૌદ્ધ ધર્મને નથી માનતા, હિન્દુ ધર્મને માનીએ છીએ એવી મેં વાત કરી. આમાં કોઈ બીજા ધર્મના પણ બેઠા હોઈ શકે. તમામ ધર્મોનો પ્રત્યે આપણો સદભાવ અને આદર છે. હા, વ્યક્તિગત રીતે હું મારા જીવનમાં જે ધર્મ પાળું છું એ મારો વિષય છે, તમે પાળો છો એ તમારો વિષય છે. પરંતુ છોકરાઓ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. મને જે મારા જે અભ્યાસમાં આવ્યું છે હું શેર કરીશ. ઘણું બધું સાહિત્ય હજી મારે વાંચવાનું બાકી છે. એમ સમજીએ કે સમુદ્ર આખો હજી અભ્યાસ કરવાનો બાકી છે. જે કિનારે મોજા આવે છે ને એટલો અભ્યાસ હજી મેં કર્યો છે. તો કિનારે આવતા સમુદ્રી મોજાના અભ્યાસમાં જેટલું મને જાણવા મળ્યું છે જ્ઞાનના સમુદ્ર, જ્ઞાનરૂપી સમુદ્રમાં, એ સંદર્ભમાં એક ઘટના કહીશ. હું દાવો કરતો હું તમારા જેવા યુવાનો સમક્ષ કે બુદ્ધની પાસે 30-40 મિનિટ બેઠો અને બુદ્ધને અનુસરવા ન લાગો એવું બનતું નહોતું. કોઈ વ્યક્તિ બુદ્ધ પાસે આવ્યો એટલે એ બૌદ્ધ અને બુદ્ધના જીવનથી એવો પ્રભાવિત થઈ જાય કે પછી બુદ્ધનું શિષ્યત્વ જ એના જીવનનું મુખ્ય લક્ષ્ય બની જાય. છોકરાઓ, બુદ્ધની વ્યક્તિત્વ, બુદ્ધનું આચરણ, બુદ્ધની વાણી એવી હતી. એક એક્ઝામ્પલ હું આપતો હોઉં છું એમના જીવનથી જોડાયેલી ઘટના કે વરસાદના 4 મહિના, જેને આપણે વર્ષા ઋતુ કહીએ, વરસાદના 4 મહિના તેઓ કોઈ એક સ્થાન ઉપર સ્થિર રહેતા, બાકીના 8 મહિના તેઓ વિચરણ કરતા, એક જગ્યાએ ન રહેતા. એનો પણ નિયમ હોય છે કે ભાઈ એ ધર્મના આધારે કે ભાઈ 1 રાતથી વધારે ગામડામાં નહીં રોકાવાનું અને 7 રાતથી વધારે શહેરમાં નહીં રોકાવાનું. પરંતુ વર્ષા ઋતુ દરમિયાન તમે 4 મહિના એક જ સ્થાન ઉપર રોકાઈ શકો. આવી જ એક વર્ષા ઋતુ દરમિયાન મને ધ્યાન છે, યાદ આવે છે એ પ્રમાણે શ્રાવસ્તીમાં વર્ષાવાસ હતો બુદ્ધ સાહેબનો. અને કોઈ મહાન ફિલોસોફર એ સમયના, મને નામ નથી ખબર, એ બૌદ્ધ સંઘની અંદર પ્રવેશ મેળવે છે, આવે છે અંદર, બુદ્ધને આવે છે. અને કોઈ શિષ્ય મારા જેવો એને મળે છે અને પૂછે છે કે ભાઈ શું કામ છે આપને, શું કયા કામથી અહીંયા આવ્યા છો? તો કે બુદ્ધને મળવું છે. ગૌતમ બુદ્ધ જનતાને ભ્રમિત કરી રહ્યો છે, આખા સમાજને દિશાહીન કરી રહ્યો છે, સમાજની અંદર અવ્યવસ્થાનો ફેલાવો કરી રહ્યો છે. આ બુદ્ધના દાર્શનિક વિચારો અને સિદ્ધાંતોનું ખંડન કરવા માટે હું બુદ્ધ સાથે શાસ્ત્રાર્થ કરવા માંગુ છું. અને બુદ્ધ સાથે શાસ્ત્રાર્થમાં બુદ્ધને પરાજિત કરી હું બુદ્ધના વિચારોનું ખંડન કરવા માંગુ છું. તો ઓલો શિષ્ય છે આપણા જેવો છે, એ કે ભાઈ આવું કાંઈ ન કરાય, તમે તમારી જગ્યાએ બરાબર છો, એની જગ્યાએ બરાબર છે, સૌ પોતપોતાનું રાખો. તો કે ના ના, તને તારા ગુરુનો પૂર્વાગ્રહ છે, મને અંદાજો આવે છે, અને તું તારા ગુરુનો બચાવ કરે છે એનો મને અંદાજો આવે છે, હું એને મળીને જ રહીશ. શિષ્ય કે ભલે પ્રભુ, તમારી જેવી મરજી. ઓલો બુદ્ધ પાસે જાય છે. બુદ્ધને કહે છે કે મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. બુદ્ધ કહે છે કે કરશું આપણે કે શાસ્ત્રાર્થ? 15 દિવસ તમે અહીંયા અમારું આતિથ્ય સ્વીકારો, 15 દિવસ અહીંયા રોકાઓ, 15 દિવસ પછી આપણે શાસ્ત્રાર્થ કરીએ, તમને જો વાંધો ન હોય તો. તો ઓલો જે સામેનો મહાન દાર્શનિક છે એ કે ઠીક છે, 15 દિવસ હું રોકાઉં છું અહીંયા. 15 દિવસ છોકરા આવી બુદ્ધની સંગતમાં રહ્યો. 15મા દિવસે બુદ્ધે પ્રપોઝલ મૂક્યું કે આપ કંઈક વિચાર વિમર્શ કરવા માંગતા હતા, તો બોલો શું કહેવા માંગો છો? ઓલો દાર્શનિક છે ને એના પગમાં પડી ગયો કે પ્રભુ, મારે હવે કાંઈ કહેવું નથી, હું જે વાણીથી બોલું છું એ તમારા તો આચરણ અને સ્વભાવનો વિષય છે. મેં હજી આવું આચરણ હાંસલ કરી શક્યું નથી હું, તો હું કયા આધારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરું? એ દિવસે મારા છોકરાઓ શાસ્ત્રાર્થ કરીને બુદ્ધના વિચારોને ખંડિત કરવા આવેલો વ્યક્તિ બુદ્ધનો શિષ્ય બની જાય છે. ત્યારે ઓલો જે શિષ્ય પહેલો મળ્યો હતો ને, એ એને મળે કે તને કહેતો હતો ને અહીંયા આવુંમાં
તું તારા રસ્તે બરાબર છે, આ એના રસ્તે બરાબર છે. પછી તમે રોકાણ થયું, આજે તમારા શિષ્ય બની ગયા ને તમે એના, તો કે આ વાતની તને કેમ ખબર પડી કે તે મને પહેલા જ કહી દીધું કે તું તારા રસ્તે બરાબર છે અને બુદ્ધ એના રસ્તે બરાબર છે. તને કઈ રીતના અંદાજો હતો આ વાતનો? તો કે હું પણ આની સાથે બાંધવા જ અહીંયા આવ્યો હતો, આના વિચારોને ખંડિત કરવા જ આવ્યો હતો, આના સિદ્ધાંતોને તોડી નાખવા જ આવ્યો હતો, અને બુદ્ધ સૌથી ખોટો છે એ સિદ્ધ કરવા આવેલો. પરંતુ હું આજે એનો શિષ્ય છું, અને 15 દિવસ પહેલા તમે આ કરવા આવ્યા હતા, તમે આજે એના શિષ્ય છો. મને તમારી ડેસ્ટિની ખબર હતી એટલે હું ઇનકાર કરતો હતો. તો મારા ભાઈ બહેનો, બુદ્ધ આવું વિરાટ વ્યક્તિત્વ હતા, અને એના વિચારોનો ફેલાવો આટલો થાવો મને લાગે છે એક સ્વાભાવિક ઘટના હતી. લોકો જેમ જેમ જાણતા ગયા તેમ તેમ તેને અનુસરતા ગયા, અને કોઈ પણ વ્યક્તિ જે વિવેકશીલ છે એને જ્યારે ખબર પડે છે કે કોઈ બાબત મારી સામે રેશનલી, પ્રોપરલી, મતલબ વ્યાજબીપણે, યોગ્ય રીતે અને સાચી બાબત રજૂ થાય છે, તો મારે સ્વીકારવી જોઈએ, એ મારા હિતમાં જ છે. તો દરેક સ્વીકારતા હતા. જેમ જેમ સંપર્કમાં આવતા ગયા બુદ્ધના વિચારોના, તેમ તેમ બૌદ્ધ ધર્મ ફેલાતો ગયો. છોકરાઓ, નવો પોઈન્ટ લઈએ. નવો પોઈન્ટ, અનુમૌર્ય યુગ. આપણે લખ્યું તેમાં અનુમૌર્ય યુગ દરમિયાન ચોથા બૌદ્ધ સંમેલન અને એ પછી ચોથા બૌદ્ધ સંમેલન અને એ પછી બૌદ્ધ ધર્મ હિનયાન તથા મહાયાન, હિનયાન તથા મહાયાન એમ બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો. એમ બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો. આ બંને સંપ્રદાયો સંબંધી વિવિધ બાબતો, આ બંને સંપ્રદાયો, હિનયાન મહાયાન તૈયાર કરવા પડે, આપણને એક્ઝામમાં પૂછાય છે. આ બંને સંપ્રદાયો સંબંધી વિવિધ બાબતો નીચે મુજબ છે. લગભગ 1 પારા જેટલું કોષ્ટક રાખજો, મોટા આપણે પેરેગ્રાફ્સ લખવા પડશે આની અંતર્ગત. છોકરાઓ, આની ઉપર પેરેગ્રાફ લખીએ પહેલા એક નાનકડી સમજ આપી દઉં કે આપણે જોયું બીજા બૌદ્ધ સંમેલનમાં બૌદ્ધ ધર્મ સ્થવિરવાદી અને મહાસાંઘિક એમ બે સંપ્રદાયમાં વિભાજિત થઈ ગયો. આ સ્થવિરવાદીઓના વિચારોથી જ હિનયાન આગળ આવ્યું, અને મહાસાંઘિકો જ મહાયાન કહેવાયા. મતલબ જેને પ્રારંભ થઈ ગયો સ્થવિરવાદ અને મહાસાંઘિકના રૂપમાં, પરંતુ એને ઔપચારિક દરજ્જો નહોતો મળ્યો. ઔપચારિક ઓફિશિયલ સ્ટેટસ અલગ સંપ્રદાયના રૂપમાં મહાયાન અને હિનયાનના સ્વરૂપે ચોથા સંમેલનથી સામે આવ્યું. અને અશોકે પણ પ્રયત્ન કરેલા કે આવા બધા મતભેદ દૂર થઈ જાય. એટલે એ જે સ્થવિરવાદી અને મહાસાંઘિકોના જે મુદ્દાઓ હતા, એ મુદ્દાઓ બધા અશોકના વ્યક્તિત્વ દબાઈ ગયેલા. પરંતુ જેવા અશોક ગયા, વળી અંદર પડેલા વિરોધાભાસો બહાર આવવા લાગ્યા. અને આ હિનયાન મહાયાન સ્થવિરવાદ અને મહાસાંઘિકોનું જ રૂપાંતરણ છે એવું આપણે માનીને ચાલવાનું છે ભાઈ બહેનો. ફર્સ્ટ પોઈન્ટ લઈએ હિનયાનમાં. ફર્સ્ટ પોઈન્ટ, બુદ્ધના સંદેશોને એના વિચારોને કહેવાનો તાત્પર્ય, બુદ્ધના સંદેશોને જેમના તેમ અનુસરે છે.
મતલબ બુદ્ધે કીધું એ ફાઇનલ, બાકી બધું નહીં વિચારવાનું, બાકી બધી પછીની વાતો છે, બીજાની વાતો છે, બુદ્ધની નથી. બુદ્ધના સંદેશોને જેમનું તેમ અનુસરે છે. સામે મહાયાનમાં લખીશું ભાઈ બહેનો, બુદ્ધના સંદેશો અને વિચારોમાં કેટલાક સુધારા વધારા કરે છે. કેટલાક સુધારા વધારા કરે છે. કોણ? મહાયાન. કેટલાક સુધારા વધારા કરે છે. નંબર 2 હિનયાનમાં લખશું ભાઈ બહેનો. નંબર 2, બુદ્ધને એક મહાપુરુષ માને છે. લિજેન્ડ. બુદ્ધને એક મહાપુરુષ અને યુગ પુરુષ પણ કહી શકીએ આપણે, મહાપુરુષ માને છે, પરંતુ ઈશ્વર કે ભગવાન માનતો નથી. કોણ? હિનયાન. પરંતુ ઈશ્વર કે ભગવાન માનતો નથી. શા માટે છોકરાઓ? કારણ કે બુદ્ધ પોતે જ કહે છે ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, કારણ કે બધું જ ક્ષણિક છે, કશું પણ કાયમી નથી. તમે લોકોએ OMG ઓ માય ગોડ પિક્ચર આવ્યું હતું કંઈક, અક્ષય કુમાર પરેશ રાવલનું, એ તમે જોયું હોય તો એના અંતની અંદર આ જ વાત સમજાવવાની કોશિશ કરી છે એ પિક્ચરના એન્ડમાં, કે કૃષ્ણના રૂપમાં અક્ષય કુમાર એટલે કે કૃષ્ણ એમ કહે છે કે મેં બધી પૂજા અને આ બધું થતું હતું કર્મકાંડ એ અટકાવ્યા, તો લોકો એ કર્મકાંડ અટકાવીને મારી પૂજા શરૂ કરી દીધી, અને હવે તે મારી પૂજા બંધ કરાવી તો લોકો જો તારી પૂજા કરવા માંડ્યા છે. ખબર નહીં કેમ આપણે એવા છીએ કે જે વ્યક્તિના આચરણને અનુસરી શકીએ એમ નથી, એને પગે લાગી વંદન કરી પૂજા અગરબત્તી કરીને કહી દે કે ભાઈ તું તારી જગ્યાએ બહુ સાચો સારો આદર્શ માણસ છે, પણ હું તું જે કહે છે નહીં કરું, અને માટે હું તને વંદન કરી લઉં છું. છોડો મારા ભાઈ બહેનો, ભગવાન બુદ્ધને ભગવાન નથી માનતા, મહાપુરુષ માને છે, કારણ કે ભગવાન બુદ્ધ પોતે જ આ વાતના વિરોધી હતા કે ઈશ્વર કોઈ અસ્તિત્વ ધરાવે છે. સામે આવીએ, બટ મહાયાનીઓ બદલી ગયા. લખીએ મહાયાનમાં, બુદ્ધને ઈશ્વર કે ભગવાન માને છે અને તેની પૂજા ઈશ્વરના રૂપમાં કરે છે, અને તેની પૂજા ઈશ્વરના રૂપમાં કરે છે. નંબર 3 પોઈન્ટ હિનયાનમાં લખીએ. બોલો, મહાયાનીઓએ તો મૂળ વિચાર જ બદલી નાખ્યો બુદ્ધનો. નંબર 3 પોઈન્ટ હિનયાનમાં લખીએ. હિનયાનનું સર્વોચ્ચ લક્ષ્ય અરહત પદની પ્રાપ્તિ છે. અરહત પદ એટલે જેને મોક્ષ મળી ગયો છે. સામે લખશું, મહાયાનનું સર્વોચ્ચ લક્ષ્ય બોધિસત્વ પદની પ્રાપ્તિ છે. બોધિસત્વ પદની પ્રાપ્તિ છે. ભાઈ બહેનો, શું તફાવત છે અરહત અને બોધિસત્વમાં? તો કે પર્ટિક્યુલર એક વિધાન આપણે ભણ્યા કે તુમ સ્વયં અપને દીપક બનો. કોઈ કોઈને મોક્ષ અપાવી શકે નહીં. વ્યક્તિએ પોતે જ પોતાની રીતે પોતાનો મોક્ષ પ્રાપ્ત કરવો પડે, અને અરહત પદ એવી વ્યક્તિને મળે જેને મોક્ષ મળ્યો છે. તો જે લોકોને અરહત પદ પ્રાપ્ત થાય છે એટલે કે મોક્ષ મળે છે, એ પોતે હંમેશા સમાધિ અવસ્થામાં પુનર્જન્મના ચક્રથી મુક્ત થઈ હંમેશા સમાધિ અવસ્થામાં રહે છે, જેને સચ્ચિદાનંદની અવસ્થા પણ કહી શકાય. દુઃખથી મુક્ત છે, સંપૂર્ણપણે મુક્ત. અરહત
શબ્દ તુમ સ્વયં અપને દીપક બનોના આદર્શથી જોડાયેલો છે કે દરેક વ્યક્તિએ પોતાની રીતે પોતાનું અરહત પદ મેળવવું પડે. જ્યારે બોધિસત્વ, તો કે બોધિસત્વ પદ આવું નથી કે દરેક વ્યક્તિએ પોતાનો મોક્ષ પોતાની રીતે મેળવવો પડે. બોધિસત્વનો આદર્શ એ દર્શાવે છે કે જે લોકોને મોક્ષ મળી ગયો છે મહાયાન સંપ્રદાયમાં, એ લોકોનું ચેતન તત્વ સમાધિ અવસ્થામાં નથી રહેતું, પરંતુ અન્ય લોકોને મોક્ષ પ્રાપ્ત કરાવવામાં સહાયક બને છે. અન્ય લોકોના કલ્યાણમાં એ સક્રિય થાય છે. અન્ય લોકો, અન્ય સજીવો પ્રત્યે તેમાં કરુણા ભાવના હોય છે. અને આવી કરુણા કલ્યાણથી જોડાયેલો આદર્શ મોક્ષનો બોધિસત્વ કહેવાય બૌદ્ધ ધર્મમાં. અને આવા કરુણા કલ્યાણથી નહીં, પરંતુ સમાધિ અવસ્થાથી વ્યક્તિગત રીતે જોડાયેલો આદર્શ બૌદ્ધ ધર્મમાં અરહત કહેવાય. બરાબર ગળે ઉતરે? આ વાતને આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં ડિફાઇન કરીને લખવી છે. ચોથો પોઈન્ટ લઈએ ભાઈ બહેનો. ચોથો પોઈન્ટ, હિનયાન સંપ્રદાય. ચોથો પોઈન્ટ હિનયાનમાં લખશું. હિનયાન સંપ્રદાય વ્યક્તિવાદી વિચારો. ભાઈ બહેનો ભણાય બહુ મેં વ્યક્તિવાદ, ઉદારવાદ યાદ આવે? આપણે પોલિટીમાં ભણ્યા, હવે લખીએ છીએ હિસ્ટ્રીમાં. અત્યારે વ્યક્તિવાદી વિચારોથી પ્રભાવિત છે. જેમાં અરહત પદ મેળવેલા વ્યક્તિઓ સતત સમાધિ અવસ્થામાં રહે છે. સતત સમાધિ અવસ્થામાં રહે છે તથા અન્યના કલ્યાણ માટે કોઈ ખાસ પ્રયત્ન કરતા નથી. કોઈ ખાસ પ્રયત્ન કરતા નથી. હિનયાન માને છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે જ મોક્ષ પ્રાપ્ત કરી શકે. અને અન્યની મદદ એ વ્યક્તિ માટે કોઈ ઉપયોગી નથી. અને અન્યની મદદ એ વ્યક્તિ માટે કોઈ ઉપયોગી નથી. કારણ કે જ્યાં સુધી એ નથી ચાહતો મોક્ષ મેળવવા, ત્યાં સુધી અન્ય ભલે ને રાડારાડી કરે. આપણા મમ્મી પપ્પા કેટલી રાડારાડી કરતા હોય, 10માં તું ટોપર્સમાં આવ, ટોપર્સમાં આવ, પણ આપણે આવ્યા નહીં. કારણ કે આપણે ટોપર્સમાં આવવા નતા માંગતા. તો મમ્મી પપ્પાના આવી ભાવનાથી આપણે આપણું કલ્યાણ કરી લેશું, મુશ્કેલ છે મારા છોકરાઓ. હિનયાન આ વાતને જબરદસ્ત રૂપે કહે છે કે તારે તારી રીતે કરવું પડશે. મહાયાન કહે છે કે ના ના, મમ્મી પપ્પાની ભૂમિકા છે, એની પ્રેરણાથી ભલે ટોપર્સમાં ના આવ્યા, પાસ તો થઈ ગયા. જો એ બોલ ના કરત તો આપણે તો પાસ થવાના લક્ષણ ધરાવતા ન હતા, હે ને? તો મહાયાનમાં પણ કંઈક સચ્ચાઈ છે, હિનયાનમાં પણ કંઈક સચ્ચાઈ છે. આપ સમજી શકો છો. મહાયાનમાં લખીએ, આ વાતને બોધિસત્વને ડિફાઇન કરીએ. મહાયાન સંપ્રદાય કંઈક અંશે સમુદાયવાદી વિચારોથી પ્રભાવિત છે. કમ્યુનિટેરિયન થોટ્સ, આપણે સમાજવાદની વાતો કરી હતી ઇન્ડિયન પોલિટીમાં, બંધારણમાં. કમ્યુનિટેરિયન થોટ્સ સમુદાયવાદી વિચારોથી પ્રભાવિત છે. બોધિસત્વની કલ્પના એવા મહાપુરુષને દર્શાવે છે
બોધિસત્વની કલ્પના એવા મહાપુરુષને દર્શાવે છે કે જેને મોક્ષ મળી ગયો છે પરંતુ જેને મોક્ષ મળી ગયો છે પરંતુ જે અન્યના કલ્યાણ માટે તેમજ અન્યને મોક્ષ અપાવવા માટે સ્વયંને સમર્પિત કરી દે છે. સ્વયંને, ખુદને, સ્વયંને સમર્પિત કરી દે છે. ડેડિકેટેડ ટુ ધ સાલ્વેશન ઓફ ધ હોલ સોસાયટી. મહાયાન સંપ્રદાયમાં બોધિસત્વ કરુણાની મૂર્તિ સ્વરૂપે છે. કરુણા સિમ્પથી નહીં છોકરાઓ, એમ્પથી, સમાનુભૂતિ, है ना, કરુણાની મૂર્તિ સ્વરૂપે છે. આ દ્રષ્ટિથી અમિતાભ અવલોકિતેશ્વર પદ્મપાણી વગેરે જેવા અનેક બોધિસત્વ મહાયાન સંપ્રદાયમાં થયા છે. અમિતાભ, અવલોકિતેશ્વર, પદ્મપાણી વગેરે જેવા અનેક બોધિસત્વ મહાયાન સંપ્રદાયમાં થયા છે. બરાબર સમજાઈ રહ્યું છે તમામ ભાઈ બહેનોને? મતલબ છોકરાઓ અહીંયાથી આપણને એક વાત ઓર શીખવા મળી કે હરિવંશરાય બચ્ચન કે જે અમિતાભ બચ્ચનના પિતા છે એ કંઈક ને કંઈક બૌદ્ધ ફિલોસોફીથી પ્રેરિત હતા, પ્રભાવિત હતા, એટલે જ તેમણે પોતાના સંતાનનું નામ અમિતાભ રાખ્યું. પરંતુ શું અમિતાભ બૌદ્ધ ફિલોસોફીથી કેટલા પ્રભાવિત છે મને કોઈ અંદાજો નહીં. હરિવંશ રાય એક મહાન હિન્દી સાહિત્યકાર છે. કોઈ દિવસ તમે એને વાંચ્યા નહીં હોય. એમણે એક લખી છે પુસ્તક મધુશાલા. જબરદસ્ત પુસ્તક છે. મારા એક દિલ્હીના સ્ટુડન્ટે મને ગિફ્ટ આપેલી. અને એ મધુશાલાની કવિતાઓ જે રીતના એ યુવાન ગાતો, ખૂબ જબરદસ્ત એ છોકરાની પકડ હતી. હરિવંશ રાયને યાદ કરું તો મધુશાલા યાદ આવે. ઓકે, છોડો, નવો પોઈન્ટ લઈએ મારા ભાઈ બહેનો, નવો પોઈન્ટ લઈએ. હીનયાન સંપ્રદાય મૂર્તિ પૂજા, અવતારવાદ, મૂર્તિ પૂજા, અવતારવાદ, આત્માનું અમરત્વ વગેરે જેવી બાબતો ઉપર કોઈ વિશ્વાસ કરતો નથી. વગેરે જેવી બાબતો ઉપર કોઈ વિશ્વાસ કરતો નથી. સામે લખીએ ભાઈ બહેનો. મહાયાન સંપ્રદાયમાં મૂર્તિ પૂજા, તીર્થયાત્રા, અવતારવાદ વગેરે જેવી બાબતો સ્વીકારવામાં આવી છે. અવતારવાદ આમ લખાય.
વગેરે જેવી બાબતો સ્વીકારવામાં આવી છે. દાખલા તરીકે મહાયાન માને છે કે જુદા જુદા સમયમાં બુદ્ધનો અવતાર થાય છે. તથા ભવિષ્યમાં પણ બુદ્ધનો અવતાર થવાનો છે. તથા ભવિષ્યમાં પણ બુદ્ધનો અવતાર થવાનો છે કે જેનું નામ, આ નામ પૂછાઈ શકે, ભવિષ્યના બુદ્ધનું નામ શું છે? કે જેનું નામ મૈત્રેય હશે, કે જેનું નામ મૈત્રેય હશે. બરાબર સમજાઈ રહ્યું છે તમામ ભાઈ બહેનોને? છઠ્ઠો પોઈન્ટ લઈએ. છોરો, અવતારવાદ એ હિન્દુ ફિલોસોફીથી પણ જોડાયેલું છે. મૂર્તિ પૂજા તો આઇડલ વર્શિપ આપ સમજતા જ હશો. અવતારવાદ શું છે? તમને કદાચ આવો મંત્ર કે શ્લોક સાંભળવા મળ્યો હશે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા. દુષ્ટોના સંહાર માટે તથા સજ્જનોના રક્ષણ માટે ભગવાન વિષ્ણુ સમયે સમયે પૃથ્વી ઉપર અવતરિત થાય છે. અને હિન્દુ ફિલોસોફીમાં આવા દશાવતારનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો આ જે દશાવતાર, ખાસ કરીને પુરાણ સાહિત્યમાં આ વાતો ઉપર બહુ ભાર અપાયો છે. મહાકાવ્ય જે મહાભારત અને રામાયણ જેવા છે એની અંતર્ગત આ વાત, અવતારવાદની વાત ઉપર ખાસ ભાર અપાયો છે. રામ, કૃષ્ણ, પરશુરામ, બુદ્ધ આ બધા જ વિષ્ણુના અવતાર છે એવું હિન્દુ ફિલોસોફીનું કહેવું છે. ઓકે મારા ભાઈ બહેનો, છઠ્ઠો પોઈન્ટ લઈએ. અવતારવાદ સમજાવવાની કોશિશ કરી હતી મેં. છઠ્ઠો પોઈન્ટ લઈએ. આગળ જતા હિનયાનમાં લખીએ છીએ આપણે, આગળ જતા હિનયાન પણ બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો. कुछ यूं ही जीवन आगे बढ़ता चला गया और हम टूटते चले गए. તો આ એ જ વાત છે. આગળ જતા હિનયાન બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો, જેમાં વૈભાષિક સંપ્રદાય તથા સૌત્રાંતિક સંપ્રદાયનો સમાવેશ થાય છે. વૈભાષિક સંપ્રદાય તથા સૌત્રાંતિક સંપ્રદાયનો સમાવેશ થાય છે. આમાંથી વૈભાષિક સંપ્રદાયના સ્થાપક, વસુમિત્ર હતા. સામે લખીએ, મહાયાન પણ આગળ જતા બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો. મહાયાન પણ આગળ જતા બે સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો, જેમાં શૂન્યવાદ સંપ્રદાય તથા વિજ્ઞાનવાદ સંપ્રદાયનો સમાવેશ થાય છે. વિજ્ઞાનવાદ સંપ્રદાયનો સમાવેશ થાય છે. શૂન્યવાદના સ્થાપક નાગાર્જુન હતા. આ નાગાર્જુન અત્યારે તમે બોલિવૂડમાં ને ઓલા કોલિવૂડ ટોલિવૂડમાં આવે છે એ નથી.
નાગાર્જુન હતા, જ્યારે વિજ્ઞાનવાદના સ્થાપક મૈત્રેયનાથ હતા. કોષ્ટક પૂરું કરી છોકરાઓ. હિનયાન અને મહાયાનના 5-5, 6-6 મુદ્દા આપણી પાસે છે. ઇવન પ્રિલિમિનરી માટે આ તો એકદમ નિર્ણાયકપણે કામનું છે. મુખ્ય પરીક્ષામાં પણ હિનયાન મહાયાન વચ્ચેના તફાવતો સમજાવો તો આખું 200 શબ્દોનું એક પ્રેઝન્ટેશન આપણું મેન્સ માટે પણ પૂરું થાય છે. આપને સમજી શકાતું હશે. નવો પોઈન્ટ. હા બેટા, સૌત્રાંતિક સંપ્રદાયના કોઈ નતા સ્થાપક છે પણ મારી પાસે અત્યારે નામ નથી અને મને યાદ આવતું નથી. ઓકે, બટ તમારી પાસે 3 નામ છે, તમે એલિમિનેટ કરી શકશો અગર ઇફ પૂછાઈ જાય છે. મને યાદ આવશે તો હું લખાવી દઈશ બેટા. ओके ब्रदर, और कोई प्रश्न? कोष्टक बांधी दिए, नवो पॉइंट लिखिए मारा भाई बहनों. आ रीते प्राचीन इतिहास में बौद्ध धर्म सतत प्रगतिशील રહ્યો અને તેના વિકાસમાં નિમ્નલિખિત શાસકોનું વિશિષ્ટ યોગદાન રહ્યું. એ અજાતશત્રુ ઓળખો છો, બી કાલાશોક, સી ખાલી અશોક નોટ કાલાશોક, ડી મિનાન્ડર, ઈ કનિષ્ક, એફ હર્ષવર્ધન. આ લિસ્ટ ક્રોનોલોજીકલ લિસ્ટ છે. સૌથી પહેલા સમયની દ્રષ્ટિએ અજાતશત્રુ થયો, સૌથી છેલ્લે હર્ષવર્ધન થયો. બૌદ્ધ ધર્મના સંરક્ષક શાસકોની યાદીથી કોઈ પ્રશ્ન આવે તો આ 6 તો તમને ખાસ યાદ હોવા જ જોઈએ. અડધો ડઝન શાસકો છે જેને યાદ રાખીશું. મેઇન પોઈન્ટ લાઈનમાં નવો પોઈન્ટ, આ 6 રમકડા લખી નાખ્યા આપણે. ભારતમાં બુદ્ધના જીવન અને બુદ્ધથી જોડાયેલા વિવિધ બેટા સૌત્રાંતિકમાં કુમાર લાત કરીને છે. કુમાર લાત નહીં, આવું કઈ નામ નથી. એટલે સર મને તો વિકીપીડિયા પર મળ્યું. તમે કીધું તો મેં કીધું લાવો ને આપણે એ વખતે જોઈ લઈએ. હા, એમાં સેન્ટેન્સ વાંચો ને બેટા રિષભ. 4 અલગ અલગ દર્શન આપ્યા છે સર, આપણે લખાવીએ. અને એમાં એવું કીધું છે કે વારાફરતી એકમાં વસુમિત્રની જગ્યાએ વસુબંધુ લખ્યું છે, પછી બીજા સૌત્રાંતિક માટે કુમાર લાત લખ્યું છે, પછી શૂન્યવાદ માટે વિજ્ઞાનવાદ માટે મૈત્રેય લખ્યું છે, અને શૂન્યવાદ માટે નાગાર્જુન લખ્યું છે. અચ્છા, કોષ્ટક જ આપેલું છે. આપણે પેન્ડિંગ જ નથી, લાઈનમાં લખ્યું છે આવું. ઓકે, પેન્ડિંગ રાખ્યા ને. મારી પાસે કંઈક બીજી માહિતી છે અકોર્ડિંગ ટુ ધ દિલ્હી યુનિવર્સિટી સોર્સિસ. હું જોઈ લઉં એક વખત, પછી આપણે નક્કી કરશું બેટા. આ તો કોઈ વિદ્યાર્થીને લખાવેલી નોટ મારી પાસે હોય ને, એ ઉતાવળમાં લખતો હોય ને એક શબ્દ ભૂલી ગયો ને મને યાદ આવતું નથી, એવું છે. ઓકે, રિયાલિટી આ છે. આ મેઇન પોઈન્ટ લાઈનમાં નવો પોઈન્ટ છે આપણે ભાઈ બહેનો. બુદ્ધના જીવન અને બુદ્ધથી જોડાયેલા વિવિધ સ્થાનો બૌદ્ધ તીર્થધામ રૂપે વિકસિત થયા. આવા બૌદ્ધ તીર્થધામમાં નિમ્નલિખિત સ્થાનો નો સમાવેશ કરી શકાય. એ લુંબિની આપણને ખબર છે જન્મસ્થાન છે પ્રભુનું. કાંસમાં લખી નાખો નેપાળ.
બીજું બોધી ગયા, ત્રીજું સારનાથ. બોધી ગયામાં બિહાર, સારનાથમાં યુપી. ડી કુશીનારા, કુશીનારા અગેન યુપી. ઈ શ્રાવસ્તી અગેન યુપી. આ બધા જ સ્થળો તમને ભણાવવામાં મેં લઈ લીધા છે, એટલે એમનું શું મહત્વ છે એ મેં નથી લખાવ્યું. અહીંયા નેપાળ. શ્રાવસ્તીનું શું મહત્વ છે તો કે સૌથી વધુ વર્ષાવાસ, મતલબ સૌથી વધુ ચોમાસા બુદ્ધે શ્રાવસ્તીમાં કરેલા. એફ એબીસીડી ઈ પછી એફ. રાજગૃહ, રાજગૃહ પ્રથમ સંમેલન યાદ થયું છે બૌદ્ધ ધર્મનું, આપણે હમણાં જ લખ્યું. જી સાંચી, સાંચી બુદ્ધથી પ્રત્યક્ષ રીતે જોડાયેલું નથી, પણ સાંચીનો સ્તૂપ બહુ પ્રસિદ્ધ છે જે મૌર્ય કાળમાં બન્યો. સાંચી મધ્યપ્રદેશમાં આવ્યું. એ પછી ભરહૂત, એ અગેન યુપી. એટલા બૌદ્ધ તીર્થધામ છે. અત્યારે ભારત સરકારે આ બધા જ સ્થાનોને જોડી અને શું બનાવ્યું છે? બૌદ્ધ સર્કિટ બનાવી છે, જેથી કરીને બૌદ્ધિસ્ટ ટુરિઝમ ઇન્ડિયામાં વધી શકે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ. મેઇન પોઈન્ટ લાઇનમાં બુદ્ધની મૃત્યુ પછી, બુદ્ધની મૃત્યુ પછી તેમના અવશેષ બુદ્ધની મૃત્યુ પછી તેમના અવશેષ 8 રાજ્યોને અપાયા, જેમાંથી 7 રાજ્ય, જેમાંથી 7 રાજ્યને લખીએ, જેમાંથી 7 ગણરાજ્ય હતા. આપણને ખબર છે એ સમયે લિચ્છવી, શાક્ય, મલ્લ, મૌર્ય વગેરે જેવા અનેક ગણરાજ્ય, જેમાંથી 7 ગણરાજ્ય હતા. તથા આઠમું મગધ સામ્રાજ્ય હતું. મગધ સામ્રાજ્ય હતું. નવો પોઈન્ટ લઈએ મેઇન પોઈન્ટ લાઈનમાં. બુદ્ધના દેહાંત પછી પાલી ભાષામાં બૌદ્ધ સાહિત્યનું સર્જન શરૂ થયું. સર બૌદ્ધ સાહિત્યનું સર્જન, રચના, નિર્માણ, બૌદ્ધ સાહિત્યનું સર્જન શરૂ થયું. અને તેની હેઠળ સૌથી અગત્યનું સાહિત્ય ત્રિપિટક છે. આ ત્રણેય ગ્રંથ વિશેની માહિતી, ત્રિપિટક એટલે 3 સુંડલી, સુંડલી એટલે કે જેમાં કઈ વિચારો છે. ત્રિપિટક આ ત્રણેય ગ્રંથ વિશેની માહિતી નિમ્નલિખિત છે. ક્રમ, પીટક, લેખક અને વિષય વસ્તુ. એ પીટકમાં શું રજૂ થયું છે? નંબર 1 સુત્ત પીટક. કોણ છે રચયિતા? બુદ્ધના સૌથી પ્રિય શિષ્ય આનંદ. શું રજૂ થયું છે સુત્ત પીટકમાં? તો કે બુદ્ધના વિચારો અને ઉપદેશો. નંબર 2 વિનય પીટક. કોણે લખ્યું? ઉપાલી. શું છે એની અંતર્ગત વિષય વસ્તુ? તો કે
બૌદ્ધ ધર્મના આચરણના નિયમો આની અંતર્ગત રજૂ થયા છે. નંબર 3, અભિધમ્મ પીટક. કોણ છે લેખક એનો? મોગલીપુત્ત તીસ. શું છે આની અંતર્ગત? તો કે બૌદ્ધ દર્શન અને સિદ્ધાંતોની રજૂઆત. ફિનિશ. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 1 લીધું, એમાં ત્રિપિટક પાલી ભાષામાં છે એવી વાત કરી, અને પાલી ભાષાની અંતર્ગત આ ત્રણેય પીટક વિશેની આપણે માહિતી લીધી. પોઈન્ટ નંબર 2 લઈએ. પાલી સાહિત્યમાં, PALI પાલી, પાલી સાહિત્યમાં જાતક કથાઓનો સમાવેશ થાય છે. આનું કઈ અંગ્રેજીનું હોય, જાતક કથાને અંગ્રેજીમાં શું કહેવાય? જાતક કથા જ કહેવાનું. ઓકે, જાતક સ્ટોરીઝ પણ કહી શકાય. જાતક કથાઓનો સમાવેશ થાય છે કે જેમાં બુદ્ધના 550 પૂર્વ જન્મની કે જેમાં બુદ્ધના 550 પૂર્વ જન્મની કથા રજૂ થયેલી છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 3. બસો BC થી 100 BC વચ્ચે શ્રીલંકામાં, અને 2nd સેન્ચુરી BC કહેવાય, 200 BC થી 100 BC વચ્ચે શ્રીલંકામાં દીપવંશ અને મહાવંશ એમ 2 બૌદ્ધ ગ્રંથોની રચના થઈ. એમ 2 બૌદ્ધ ગ્રંથોની રચના થઈ જે પાલી ભાષામાં છે. જે પાલી ભાષામાં છે. નેક્સ્ટ પોઈન્ટ. ઇન્ડો ગ્રીક વંશના શાસક મિનાન્ડર અને તેના ગુરુ નાગસેન વચ્ચેનો સંવાદ, અને તેના ગુરુ નાગસેન વચ્ચેનો સંવાદ મિલિંદોપન્હો ગ્રંથમાં રજૂ થયો છે. મિલિંદો એટલે મિનાન્ડરને મિલિંદ કહેવામાં આવ્યું. મિલિંદોપન્હો ગ્રંથમાં રજૂ થયો છે જે પાલી ભાષામાં છે. નેક્સ્ટ પોઈન્ટ. પાલી ભાષામાં લલિત વિસ્તર નામનો એક ગ્રંથ રજૂ થયો, લખાયો છે. લલિત વિસ્તર નામનો એક ગ્રંથ લખાયો છે કે જેમાં બુદ્ધના જીવન ચરિત્રનું વર્ણન થયું છે. બાયોગ્રાફી છે આ બુદ્ધની. બુદ્ધના જીવન ચરિત્રનું વર્ણન થયું છે. આ ગ્રંથનો લેખક અજ્ઞાત છે. અજ્ઞાત છે એટલે એનું આપણને નામ ખબર નથી. અજ્ઞાત કોઈ વ્યક્તિનું નામ નથી ભાઈ બહેનો. આ ગ્રંથનો લેખક
અજ્ઞાત છે. એટલે નવા નવા આપણે વાંચતા હોય ને આ બધું કોલેજ પાસ કરીને તો કે હા ભાઈ ઠીક છે, આનો લેખક અજ્ઞાત હશે. અજ્ઞાતનો અર્થ છે એનું નામ મળતું નથી બેટા, એ કોઈ વ્યક્તિનું નામ નથી, અજ્ઞાત છે. ઓકે, એવી રીતે દીપવંશ મહાવંશમાં મેં લેખક લખાવ્યો નથી, જાતક કથાઓમાં પણ મેં લેખક લખાવ્યો નથી. ધેટ મીન્સ એનો લેખક પૂછાશે જ નહીં, ખબર જ નથી. મિલિંદોપન્હો, ગુજરાતી કરીએ આ વાક્યનું તો થશે મિલિંદના પ્રશ્ન, જે એમણે પોતાના ગુરુ નાગસેન સમક્ષ રજૂ કર્યા. તો મિલિંદોપન્હો નો લેખક નાગસેન થઈ જશે. જ્યારે ત્રિપિટકના કોણ લેખક છે એ ખબર પડી ગઈ. આ 5 બૌદ્ધ સાહિત્યના મુખ્ય મુદ્દાઓ થાય: ત્રિપિટક 1, દીપવંશ મહાવંશ 2, જાતક કથાઓ 3, લલિત વિસ્તર 4 અને મિલિંદોપન્હો 5. જો એ પાલી ભાષાથી તમને પ્રશ્ન પૂછશે મારા પ્રભુ, તો આ 5 માંથી જ કોઈ એક પૂછશે. ઓકે, નવો પોઈન્ટ લઈએ, સાહિત્યની અંતર્ગત જ. મહાયાન સંપ્રદાય હેઠળ પાલી ભાષાના સ્થાને સંસ્કૃત ભાષામાં પાલી ભાષાના સ્થાને સંસ્કૃત ભાષામાં વિસ્તૃત સાહિત્ય સર્જન થયું. વિસ્તૃત સાહિત્ય સર્જન થયું, જેમાં અશ્વઘોષ લિખિત બુદ્ધચરિત, સૌંદરાનંદ અને સારીપુત્ર પ્રકરણ જેવા ગ્રંથોનું વિશિષ્ટ મહત્વ છે. ત્રણ ગ્રંથ આપણે અશ્વઘોષના લખ્યા. છોકરાઓ, બૌદ્ધ સાહિત્ય એટલું છે કે આપણે સંસ્કૃત ભાષામાં કે આપણે એને કેટલું ગોખવું કેટલું ન ગોખવું એ પોતાનામાં એક પડકાર છે. બૌદ્ધ સાહિત્યની કેટલીક રચનાઓ આપણે આપણા ડે મટીરિયલની અંતર્ગત તૈયાર કરેલી જ છે, તમારા ટેસ્ટ શિડ્યુલમાં પણ આવેલી જ છે. તો એમાંથી કરશું ને આ ક્લાસ નોટમાંથી કરશું, બાકીનું છોડી દેશું. એલિમિનેશનથી જવાબ આવશે તો કરશું, બાકી આનાથી વધારે આ સાહિત્યમાં કાંઈ યાદ રાખવું નથી એવો અત્યારે આપણો નિર્ણય લેશે. પ્રારંભિક અવસ્થા છે, ફર્સ્ટ સ્ટેજ છે આપણી પ્રિપેરેશનનો, એમાં આ નિર્ણય રહેશે. તમને આ બધું એકદમ યાદ રહી જાય તો પછી વધારે શું યાદ કરવું એના માટે આપણે અલગથી ચર્ચા કરશું, જેના માટે કદાચ 5-6 મહિનાનો સમય લાગી જાય. નવું ટોપિક લઈએ મારા ભાઈ બહેનો. નવો ટોપિક શું છે આપણા લિસ્ટની અંતર્ગત? બૌદ્ધ ધર્મનું પતન, ડિક્લાઇન શું છે? એવો તો સર મુદ્દો નથી લખાવ્યો નથી. ઓકે, તો આપણે લખી જૈન ધર્મનું દર્શન અને સિદ્ધાંત છે સર. એ તો આપણે જૈન ધર્મનું છે ને. ઓકે, તો પણ આપણે આ એક મુદ્દો બનાવીએ, બૌદ્ધ ધર્મનું પતન જરૂરી છે. એટલે કે ટોપિક કરવો જરૂરી છે, પતન જરૂરી નથી. બૌદ્ધ ધર્મનું પતન. એક શબ્દમાં જોડી દો ને, ભારતમાં. મતલબ છોકરાઓ, મેં બૌદ્ધ ધર્મ બુદ્ધના જન્મથી શરૂ કર્યો અને 12મી સદીમાં બૌદ્ધ ધર્મ લગભગ ભારતથી સંપૂર્ણ સમાપ્ત થઈ જાય છે. તો હું 1800 વર્ષનો ઇતિહાસ તમને લખાવી રહ્યો છું, 600 BC થી 1200 AD સુધીનો. તો મેં અત્યાર સુધી લખાવ્યું ને અનુમૌર્ય યુગ સુધીની વાતો હતી, જેમાં આપણે કેટલો ફેલાવો થયો, શું સાહિત્ય સર્જિત થયું, એ બધી વાતો લીધી. આપણે એનો ડિક્લાઇન અથવા પતન કરી અને એના ગુપ્ત યુગ અને એ પછીના સમયમાં બૌદ્ધ ધર્મની શું પરિસ્થિતિ છે એનો આપણે અભ્યાસ કરીશું. ફર્સ્ટ પોઈન્ટ લઈએ બૌદ્ધ ધર્મના પતનની અંતર્ગત. ફર્સ્ટ પોઈન્ટ, ભારતમાં 12મી-13મી સદી સુધીમાં એડી 12મી-13મી સદી સુધીમાં 12th
and 13th century AD. ભારતમાં 12મી 13મી સદી સુધીમાં બૌદ્ધ ધર્મ લગભગ વિલુપ્ત થઈ ગયો. વિલુપ્ત થયું એટલે ખોવાઈ ગયો, કોઈ છે જ નહીં હવે અનુયાયી એના. બૌદ્ધ ધર્મ વિલુપ્ત થઈ ગયો. ભારતમાં આ રીતે બૌદ્ધ ધર્મનું પતન થવાના ભારતમાં આ રીતે બૌદ્ધ ધર્મનું પતન થવાના અનેક કારણો જોઈ શકાય છે. અનેક કારણો જોઈ શકાય છે. રીઝન્સ ઓફ ડિક્લાઇન જોઈ શકાય છે, જે નીચે મુજબ છે. ABCD કરશું ભાઈ બહેનો. 4-5 કારણ લખવા છે આપણે. એ બૌદ્ધ ધર્મ ધીમે ધીમે એવા જ કર્મકાંડ, જટિલતા એટલે ગૂંચવણ, કોમ્પ્લેક્સિટીઝ, કર્મકાંડ, જટિલતા અને વિકૃતિઓનો શિકાર થઈ ગયો. એ જ કર્મકાંડ, જટિલતા અને વિકૃતિઓનો શિકાર થઈ ગયો કે જેની વિરુદ્ધ બૌદ્ધ ધર્મનો ઉદય થયેલો. મારા ભાઈ બહેનો, ઉદય થવાની આપણે કારણોની ચર્ચા કરેલી, આપ સૌને યાદ છે કે વૈદિક કર્મકાંડ અને વૈદિક કર્મકાંડોની વધતી જટિલતાના વિરુદ્ધ વૈચારિક વિદ્રોહ છે બૌદ્ધ ધર્મ. અને એ આઈડિયોલોજીકલ રિવોલ્ટ જેની વિરુદ્ધ ઉભો થયો, એ જ બધા લક્ષણો બૌદ્ધ ધર્મમાં આવી ગયા. તો જેમ વૈદિક ધર્મ બૌદ્ધ ધર્મના આવવા પછી ધીમો પડ્યો, એમ બૌદ્ધ ધર્મમાં આવી ખામીઓ પેદા થઈ તો બૌદ્ધ ધર્મ ધીમો પડ્યો. સુમિત સરકાર નામના એક આપણા દેશના એક બહુ અગ્રણી ઇતિહાસકાર છે, જેમણે આધુનિક ભારતમાં ખૂબ ગહન અને વિસ્તૃત અભ્યાસ કર્યો છે. સુમિત સરકાર એક વાક્ય લખે છે પોતાની પુસ્તકમાં, મને કોઈ દી ભૂલાયું નથી, ભૂલાશે પણ નહીં, કે બ્રિટિશ શાસનની વિરુદ્ધ કોંગ્રેસ લડાઈ લડી રહી છે, રાષ્ટ્રીય સ્વતંત્રતા સંઘર્ષ. અને બ્રિટિશ શાસન માટે હિન્દી ઐતિહાસિક પુસ્તકોમાં રાજ શબ્દ વપરાય. તો રાજ એટલે કે બ્રિટિશ રાજ. અંગ્રેજી પર એ લોકો લખે ને તો એ લોકો રાજ લખે, બ્રિટિશ રાજ, RAAJ. તો સુમિત સરકાર સાહેબ લખે છે પોતાની પુસ્તકમાં કે રાજ કો હટાને કે પ્રયાસ में, એટલે કે બ્રિટિશ શાસનને સમાપ્ત કરવાના પ્રયાસમાં, રાજ કો હટાને કે પ્રયાસ में कांग्रेस भी धीरे धीरे राज बनती जा रही थी. મતલબ કોંગ્રેસમાં પણ એવા પેદા થઈ રહ્યા હતા જે લક્ષણો બ્રિટિશ શાસનમાં હતા. અને તમે જોઈ શકો કે પોટી શ્રી રામલ્લુ નું દેહાંત થયું. આપણે આગલા લેક્ચર્સમાં ચર્ચા કરી. અરે ભાઈ, અહિંસક સત્યાગ્રહ કરી રહ્યા હતા અને એનું દેહાંત થઈ ગયું છોકરાઓ. તો જેમ બ્રિટિશરો ભારતીયોના અહિંસક સત્યાગ્રહની અવગણના કરી એમનું ટોર્ચર કરતા હતા, એવું જ કંઈક કોંગ્રેસ પણ કરવા લાગી. સેમ આવી જ રીતના આપણે આ ઘટનાનો અહીંયા હું શા માટે ઉલ્લેખ કરું છું? પોલિટિકલ ડાયમેન્શનથી આ વાત હતી. આ ઘટનાનો અહીંયા એટલા માટે ઉલ્લેખ કરું છું કે જે કર્મકાંડીય જટિલતા વિરુદ્ધ બૌદ્ધ ધર્મ પેદા થયો, એ જ કર્મકાંડીય જટિલતા બૌદ્ધ ધર્મમાં ધીમે ધીમે પ્રવેશી ગઈ. લખીએ કન્ટિન્યુ પેરેગ્રાફ. ધીમે ધીમે બૌદ્ધ મઠો, જેના સંઘ છે, મઠ કહેવાય, ધીમે ધીમે બૌદ્ધ મઠો સાદગી અને સંયમના સ્થાને ભોગ વિલાસનું કેન્દ્ર બની ગયા.
સાધુત્વ જલસા થોડી બતાવે, સાધુત્વ તપસ્યા બતાવે. છોકરાઓ ભોગ વિલાસના કેન્દ્ર બની ગયા તથા મિલકતોથી ઊભી થતી વિકૃતિઓ આપણને લાગે મિલકતોથી તો સમૃદ્ધિ વધે, વિકૃતિ થોડી વધે. ભાઈ વધે, શરાબની આદત એ લાગી શકે. મિલકતોથી ઊભી થતી વિકૃતિઓ બૌદ્ધ ધર્મમાં આવવા લાગી. આના પરિણામે બૌદ્ધ ધર્મ આંતરિક રીતે કમજોર થવા લાગ્યો. દુર્બળ કહીએ, નિર્બળ કહીએ, કમજોર થવા લાગ્યો અને તેનું પતન થયું. પોઈન્ટ નંબર 2, ચોથી પાંચમી સદીથી. સર આમાં ઓલા થેરાવાદી સંપ્રદાયનું ઉદાહરણ આની સાથે જોડી શકાય? જોડી શકાય, વજ્રયાન પણ જોડી શકાય. જી સર, જી. હે ને? હું વજ્રયાન ઉપર જ આવું છું નેક્સ્ટ પોઈન્ટની અંદર. પોઈન્ટ નંબર 2, ચોથી પાંચમી સદીથી બૌદ્ધ ધર્મમાં તંત્ર મંત્ર, જાદુટોના, અંધશ્રદ્ધા, તંત્ર મંત્ર, જાદુટોના, અંધશ્રદ્ધા જેવા તત્વોને ઉત્તેજન મળવા લાગ્યું. ફૂલ પોઈન્ટ. આનાથી બૌદ્ધ વૈજ્ઞાનિક અભિગમ જ, બૌદ્ધ ધર્મનો વૈજ્ઞાનિક અભિગમ સાયન્ટિફિક એપ્રોચથી ચાલતો હતો. છોકરાઓ, બૌદ્ધ ધર્મનો વૈજ્ઞાનિક અભિગમ જ સમાપ્ત થઈ ગયો. આ સમયમાં પૂર્વી ભારતના પ્રદેશમાં, પૂર્વી ભારત એટલે બંગાળ, બિહાર, ઓરિસ્સા, પૂર્વી ભારતના પ્રદેશમાં આ સમય એટલે કયો સમય? ગુપ્ત યુગ છે, ચોથી પાંચમી સદી. આ સમયમાં ચોથી પાંચમી સદી આપણા પેરેગ્રાફના સ્ટાર્ટિંગમાં જ મેં લખ્યું છે. આ સમયમાં પૂર્વી ભારતમાં વજ્રયાન નામનો સંપ્રદાય સ્થાપિત થયો. વજ્રયાન નામનો સંપ્રદાય સ્થાપિત થયો કે જેમાં તંત્ર મંત્રને સર્વોચ્ચ મહત્વ હતું. તંત્ર મંત્રને સર્વોચ્ચ મહત્વ હતું. આવી વૈચારિક વિકૃતિઓના વિકાસથી બૌદ્ધ ધર્મ પતનશીલ થવા લાગ્યો. આવી વૈચારિક વિકૃતિઓના વિકાસથી વિચાર જ બગડી ગયા. યાર, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વૈચારિક વિકૃતિઓના વિકાસથી બૌદ્ધ ધર્મનું પતન થયું. બૌદ્ધ ધર્મ પતનશીલ થવા લાગ્યો. છોકરાઓ, મારા પહેલા બંને પોઈન્ટ ઇન્ટરનલ વીકનેસને બતાવે કે બૌદ્ધ ધર્મની અંદર જ એવી કંઈક ગડબડીઓ થઈ ગઈ કે જેના કારણે એનું પતન થયું. ધ્યાનમાં રાખજો, કોઈ ક્યાંય પતન અવસ્થામાં આવે છે તો એનું કારણ એની આંતરિક શક્તિ ઘટવી છે, નહીં કે બાહ્ય શક્તિ વધી જવી. કોઈ વધુ શક્તિશાળી હતો એનું કારણ, કોઈ વધુ શક્તિશાળી સિદ્ધ થયો એનું કારણ આપણી સંકલ્પ શક્તિ, પરિશ્રમશીલતા અને ધીરજની કમી છે. આપણી કંઈક ખામીઓ છે એટલે અત્યારે વધારે શક્તિશાળી દેખાય. જો આપણે આપણી ખામીઓ સુધારી લેશું તો આપણે સૌથી શક્તિશાળી દેખાશું. અને આ જ એક શું કહેવાય મૂળભૂત મૂલ્ય મારા વ્યક્તિત્વમાં છે કે હું માનસના વિદ્યાર્થીઓ જે અત્યારે આવ્યા છે
એ બધા અન્યોની સરખામણીએ ઓછા શક્તિશાળી છે, એટલે કોમ્પિટિશનમાં કેટલા ટકશે ખબર નહીં, પરંતુ હું એને એવા શક્તિશાળી આંતરિક રીતે બનાવવા માંગુ છું કે એને મયુરની પણ જરૂર ના રહી. અને જ્યારે એ એટલા શક્તિશાળી થઈ ગયા હશે ત્યારે એ સિલેક્શન લિસ્ટમાં ટોપર્સમાં બેઠા હશે. તો એ જે આંતરિક જે શક્તિ હતી બૌદ્ધ ધર્મની એ તૂટી ગઈ. ભોગ વિલાસ જ્યાં આવે ત્યાં સંયમ, સાદગી, તપસ્યાનું મહત્વ ઘટવા લાગે. બુદ્ધની સમક્ષ આનંદ અને બુદ્ધની જે પાલક માતા છે, આપને બધાને ખબર છે, પ્રજાપતિ ગૌતમી, એ બુદ્ધ જીવતા ત્યારે પ્રસ્તાવ મૂકેલો કે બૌદ્ધ સંઘમાં લિંગ ભેદ શા માટે છે, જેન્ડર ડિસ્ક્રિમિનેશન શા માટે છે. જો તમે પુરુષોને અનુમતિ આપો છો ને તમે ખરેખર સમાનતામાં માનો છો તો સંઘમાં મહિલાઓને પણ પ્રવેશ આપવો જોઈએ. બુદ્ધે કીધું કે પ્રવેશ આપવો હોય તો આપીએ, મને કઈ ઇનકાર નથી, પરંતુ ધ્યાનમાં રાખજે આનંદ, તમે મહિલાઓને પ્રવેશ નહીં આપો તો જે વિચારો હું રજૂ કરું છું એ વિચાર 1000 વર્ષ ટકશે, અને આપી દેશો મહિલાઓને પ્રવેશ તો એ 500 વર્ષ ટકશે. તમે નક્કી કરો શું કરવું છે. બૌદ્ધ સંઘને બુદ્ધ નહીં છોકરાઓ, બુદ્ધના શિષ્યો ચલાવતા, અને એમનો એટલો વિશ્વાસ એમના શિષ્યો ઉપર હતો કે શિષ્ય પોતે મહેસૂસ કરતા હતા કે આ પૃથ્વી ઉપર સૌથી વધુ મને લઈને કોઈ વિશ્વાસમાં છે તો એ સ્વયં ગૌતમ બુદ્ધ છે. સ્વીકૃતિ આપી દેવાય મહિલાઓને, અને 500 વર્ષ પછી આ બધી વિકૃતિઓ આવવા માંડી. હવે ઉપર છેલ્લું વિચાર કરનારા છોકરાઓ શું વિચારે કે મહિલાઓના પ્રવેશના કારણે બૌદ્ધ ધર્મનું પતન થયું. ના, એ ઉપર છેલ્લો વિચાર છે, વાસ્તવિક નહીં. વાસ્તવિક શું છે તો કે બૌદ્ધ સંઘની અંદર સાધુ બનીને બેઠેલા પુરુષો ખરા અર્થમાં સાધુ ન હતા, અને માટે જ ત્યાં મહિલાઓનો પ્રવેશ થયો તો એના સાધુત્વની જગ્યાએ ભોગ વિલાસને ઉત્તેજન મળવા માંડ્યું. જો સાધુઓ ખરેખર સંયમશીલ તપસ્વી હતા તો મહિલાઓના સામે આવવાથી કોઈ પ્રશ્ન ઉભો થવાનો નહોતો. તો મૂળ કારણ એ સાધુઓની અંતર્ગત સંયમશીલતા અને તપસ્યાના એવા સ્તરની કમી કે જે સ્તર બુદ્ધની અપેક્ષામાં હતો. સમજી રહ્યા છો આપ સૌ? કન્ટિન્યુ. ત્રીજો પેરેગ્રાફ. હવે આપણે બાહ્ય કારણ લઈએ, એક્સટર્નલ રીઝન્સ ફોર ડિક્લાઇન. પોઈન્ટ નંબર 3, અનુગુપ્ત યુગ. અનુગુપ્ત યુગ દેટ મીન્સ તમારા માઇન્ડમાં સમયગાળો ન હોય મનમાં તો લખી નાખો 550 થી 750, 550 to 750 AD. અનુગુપ્ત યુગ અને એ પછી આફ્ટર ધેટ અનુગુપ્ત યુગ અને એ પછી બૌદ્ધ ધર્મને કોઈ ખાસ રાજ્ય સંરક્ષણ ન મળ્યું. જે બધા મોટા મોટા રાજાઓ એને સંરક્ષણ આપતા, કોઈ ખાસ રાજ્ય સંરક્ષણ ન મળ્યું. આનાથી તેના ફેલાવાને પ્રોત્સાહન મળી શક્યું નહીં. જે ફેલાઈ રહ્યો હતો ને એ રાજાઓ જઈને બધાને કહેતા આ દર્શન સાચું છે. ફેલાવાને પ્રોત્સાહન મળી શક્યું નહીં. ઉલટાનું આવી રીતના લખશું. ઉલટાનું આ સમયના, પછી કોમા કરીને લખવાનું, આ સમયના કેટલાક શાસકોએ બૌદ્ધ ધર્મ વિરોધી પગલાઓ લીધા. દાખલા તરીકે 7મી સદીમાં, એટલે કે 600 થી 700 વચ્ચે, 7મી સદીમાં બંગાળમાં ગૌડ વંશના શાસક શશાંકે, નામ છે છોકરાનું શશાંક,
શશાંકે ગયામાં આવેલું બોધિ વૃક્ષ તોડી પાડ્યું. ગયામાં આવેલું બોધિ ગયા આવેલું બોધિ વૃક્ષ તોડી પાડ્યું. શશાંક કટ્ટર શૈવપંથી હતો, શિવને માનતો હતો, શિવનો ભક્ત. કટ્ટર શૈવપંથી હતો અને તેણે બૌદ્ધ ધર્મને નુકસાન પહોંચાડ્યું. અને તેણે બૌદ્ધ ધર્મને નુકસાન પહોંચાડ્યું. તો ભાઈ રાજ્ય સંરક્ષણ તો રહ્યું નહીં અને ઉલટાનું રાજાઓ વિરોધમાં પણ આવવા માંડ્યા. તો એનાથી પણ પતનને ઉત્તેજન મળ્યું. નેક્સ્ટ પોઈન્ટ, ચોથું કારણ લઈશું. 8મી થી 12મી સદી દરમિયાન, ફ્રોમ ધ 8th century AD to 12th century AD દરમિયાન હિન્દુ ધર્મમાં કેટલાક એવા દાર્શનિકો થયા કે જેમણે બૌદ્ધ દર્શનને ખંડિત કરી દીધું, ખંડન કર્યું, ખોટો છે આ દર્શન, કે જેમણે બૌદ્ધ દર્શનને ખંડિત કરી દીધું. તથા બૌદ્ધ દર્શનના સ્થાને વૈદિક દર્શનને માન્યતા અપાવી. વૈદિક દર્શનને માન્યતા અપાવી. વૈદિકમાં હું ઉપનિષદને સામેલ કરી લઉં છું. આપણે જાણીએ છીએ વૈદિક અપૌરુષેય સાહિત્યમાં જ ઉપનિષદ આવે. ઓકે, માન્યતા અપાવી. આવા દાર્શનિકોમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, કુમારીલ ભટ્ટ, વગેરેનો સમાવેશ થાય છે. આવા દાર્શનિક પ્રહારથી પણ બૌદ્ધ ધર્મ પતન તરફ, આવા દાર્શનિક ફિલોસોફિકલ અટેક છે. આવા દાર્શનિક પ્રહારથી પણ બૌદ્ધ ધર્મ પતન તરફ આગળ વધ્યો. છોકરાઓ, કુમારીલની એક બે વાત કહેવા માંગીશ. મને કુમારીલનું વ્યક્તિત્વ આમ ચકિત કરનારું લાગે. એક બે બાબત એવી કે એણે બૌદ્ધ દર્શનને ખોટું પાડવા માટે શું કર્યું ખબર છે? નાલંદા વિદ્યાપીઠમાં એડમિશન લીધું. અને નાલંદા વિદ્યાપીઠના એ સમયના જે કુલપતિ હતા, મને નામ યાદ નથી આવતું, એ કુલપતિની પાસેથી એણે બૌદ્ધ દર્શનનો ગહન અભ્યાસ કર્યો. અને એ કુલપતિના જે મુખ્ય વિદ્યાર્થીઓમાં કુમારીલ સામેલ. અને બૌદ્ધ દર્શનનો ગહન અભ્યાસ કરી અને બૌદ્ધ ધર્મની ખામીઓ શોધી અને પછી એ પોતાના ગુરુની સામે જ શાસ્ત્રાર્થ કરવા ઉભો રહી ગયો. કોણ? કુમારીલ ભટ્ટ. કે તમે જે રજૂ કર્યું છે એ એકદમ ખંડનને પાત્ર છે, એમાં સચ્ચાઈ સત્યતા છે જ નહીં. કુમારીલનો વિજય થયો, ગુરુ પરાજિત થયેલા. તો કુમારીલની આખી નીતિ એવી હતી કે દુશ્મન કે ખેમે में जाकर दुश्मन को मारा जाए. ઓકે, છોડો. કુમારીલ ભટ્ટની એક બીજી ખાસિયત કહેવા માંગીશ કે જ્યારે એમણે આ બધું ખંડન કરી દીધું અને ઉત્તર ભારતની અંદર બૌદ્ધ દર્શનના સૈદ્ધાંતિક આધારમાં દુર્બળતા આવવા લાગી અને એમને એવું લાગ્યું કે હું વિજેતા થઈ ગયો છું અને એમના ગુરુ અથવા બૌદ્ધ ધર્મ પરાજિત થયો છે, પોતાના શિષ્યોને લઈને સ્મશાને ગયા અને સ્મશાને જઈને પોતે જ પોતાનો અગ્નિ સંસ્કાર કર્યો. આજની ભાષામાં બોલું તો એણે સુસાઇડ કર્યું. એના શિષ્યો આશ્ચર્યચકિત હતા કે ગુરુજી આવું કેમ કરી રહ્યા છે. કુમારીલે જવાબ આપ્યો હતો
કે પૃથ્વી ઉપર આવવાનો મારો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો છે, હવે આ પૃથ્વી ઉપર રોકાવાનો કોઈ અર્થ નથી. શું હતું આ હું પણ સમજી શક્યો નહીં કે ખરેખર એવું હોય છે કે પૃથ્વી ઉપર આવી શકાય છે ને ઉદ્દેશ પૂરો થાય ને પછી જઈ શકાય છે ને કંઈક બીજું પણ છે. કાંઈ ખબર નથી મારા છોકરાઓ. કુમારીલે આવું કરેલું એ તમારી સમક્ષ રજૂ કર્યું. તમે પણ વિચારજો કે કુમારીલ ભટ્ટ ને શું એવું થયું હશે કે પૃથ્વી ઉપર આવવાનો મારો ઉદ્દેશ પૂર્ણ થયો. છોડો, નવો પોઈન્ટ લઈએ. 12મી 13મી સદીમાં 12th and 13th century AD 12મી 13મી સદીમાં ભારત ઉપર તુર્ક આક્રમણ, અને ઘણા લોકો ધાર્મિક દ્રષ્ટિથી પણ જોવે તો મુસ્લિમ આક્રમણ કહે, તો કાઉસમાં આપણે મુસ્લિમ આક્રમણ પણ લખી નાખીએ. 12મી 13મી સદીમાં તુર્ક આક્રમણ, કાઉસમાં લખશું મુસ્લિમ આક્રમણ થી આ દુર્બળ બની ગયેલો બૌદ્ધ ધર્મ દુર્બળ બની ગયેલો બૌદ્ધ ધર્મ ભારતમાં લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયો. ભારતમાં લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયો. દાખલા તરીકે 13મી સદીના પ્રારંભમાં, મતલબ 1200 થી 1225 વચ્ચે છોકરાઓ, 13મી સદીના પ્રારંભમાં 13th century AD 13મી સદીના પ્રારંભમાં મોહમ્મદ બિન બખ્તિયાર ખલજીએ પૂર્વી ભારત ઉપર આક્રમણ કર્યું તથા નાલંદા વિદ્યાપીઠનો વિનાશ કરી દીધો. तोड़ने वालों को दुनिया बहुत याद नहीं रखती, इसलिए बच्चों बख्तियार खलजी का शायद आपने नाम नहीं सुना होगा. नालंदा विद्यापीठનો વિનાશ કરી દીધો. આ રીતે તુર્ક આક્રમણથી સર્જાયેલા વિનાશના પરિણામે બૌદ્ધ ધર્મનું પતન થયું. વિનાશના પરિણામે બૌદ્ધ ધર્મનું પતન થયું. છોકરાઓ, વેરિયસ ઇસ્યુઝ રિલેટેડ ટુ બૌદ્ધિઝમ આપણે અહીંયા પૂર્ણ કરીશું. અને હું 90% એવું માનું છું, 90% કે બૌદ્ધ ધર્મથી જોડાયેલા પ્રશ્નો આ ક્લાસ નોટ અને આપણું જે ડે મટીરિયલ છે એ તમામ કવર કરી લેશે. 90% પ્લસ ક્વેશ્ચન્સ. બીજી એક ખાસ વાત કહું કે બૌદ્ધ ધર્મનો આ જે અભ્યાસ આપણે પરિપૂર્ણ કર્યો જેટલા સ્વરૂપે જે સ્તરે, એનાથી બીજી એક ખાસ વાત કે મુખ્ય પરીક્ષામાં બૌદ્ધ ધર્મને તૈયાર કરવામાં કાંઈ કરવાનું નથી, ફક્ત આ ટોપિક પાછા જોઈ લેવાના. આની બહાર બૌદ્ધ ધર્મનો કોઈ પ્રશ્ન મેન્સમાં નહીં પૂછાય. બિલકુલ સાચી વાત છે. ઓકે, હા, થેન્ક યુ બેટા. તો આ જે ઠીક છે, મેં આ બેચનું ઓફિશિયલ નામ તો પ્રિલિમિનરી ફાઉન્ડેશન બેચ છે, બટ આપણે જ્યારે ખરેખર શીખીએ છીએ તો પ્રી મેન્સના ભેદ બેટા રહેતા નથી. તો જ્યાં જે ટોપિક છે એમાં જેટલું મેન્સનું થઈ શકે એમ છે તાર્કિક દ્રષ્ટિથી એ આપણે કરતા જ જઈએ છીએ. ચાહે વૈદિક યુગ ભણ્યો, ચાહે આપણે અત્યારે મહાજનપદ યુગની અંતર્ગત આ ભણી રહ્યા છે, તમે બંધારણની અંતર્ગત પણ જે ભણી રહ્યા છો, કાંઈક અંશે એમાં મેન્સ આવી જ જાય છે. હું એવી ધારણા રાખું છું મારા ભાઈ બહેનો કે જનરલ સ્ટડીઝના મેન્સના જે સબ્જેક્ટ પ્રિલિમિનરીમાં છે એ તમામ સબ્જેક્ટનો લગભગ 50 થી 55% જેટલો હિસ્સો પ્રિલિમિનરીમાં આપણી ક્લાસ નોટમાં જ તૈયાર હશે. અને જો આપણે ખરેખર મેન્સ આપવાની સ્થિતિમાં આવીએ છીએ તો બાકીનું જે 45-50% એવા હિસ્સા છે બંધારણના, ઇતિહાસના, સંસ્કૃતિના કે ભૂગોળના, કે જેમાં આપણે ખરેખર બેસીને ઓર પણ ચર્ચા કરવી પણ આવી શકે.
મને પણ અંદાજો છે, તમને પણ એનો અંદાજો આવશે ધીરે ધીરે. જો તમે એકદમ નવા છો તો ધીરે ધીરે આવશે, પણ તમે ઘડાયેલા છો તો તમને અત્યારે જ આવી રહ્યો હશે. ભાઈ બહેનો, બૌદ્ધ ધર્મના એ પૂરું કરીએ. જૈન ધર્મને આવતા વીકથી ભણીશું. હું એક આશા રાખું, આપણું આજે પેપર હતું અનિકેત તમારું? નહીં સર, નહીં. તમારે જીપીએસસી 1-2 મેન્સ નથી? ના સર, ના ના. ઓકે, તો ખબર નહીં મને આજે પેપર હતું કે નહીં, પણ જો પેપર હોય આજે અથવા કાલે તો બૌદ્ધ ધર્મનો આ કોઈ પ્રશ્ન આવી જાય, બેઠો લખશો 10માંથી 7, 10માંથી 8 માર્ક મળે એવો સ્કોપ છે. કઈ વાંધો નહીં, અનિકેત આપણે આગળ આપીશું બેટા. સર 0.75 માટે રહી ગયું. કેટલા? 0.75 માટે. ઓકે ઓકે, કશો વાંધો નહીં બેન. મને તો હતું કે તમારી જે હોશિયારી છે તમે કદાચ આપતા હશો મેન્સ. કાંઈ નહીં, એવું થાય છે કે 1-2 માર્ક્સથી જે ડિફરન્સથી જે ફેલ થતા હોય ને વિદ્યાર્થીઓ, એ ખરેખર અસક્ષમ છે એટલે ફેલ નથી થયા, પરંતુ 1-2 જગ્યાએ નાનકડી એવી એરર બેટિંગ કરવા દરમિયાન જેમ બેટ્સમેનો કરી લે છે, બોલિંગ કરવા દરમિયાન જેમ બોલરો કરી દે છે, એમ મારો વિદ્યાર્થી પણ કરી દેતો હોય છે. એને કારણે 1-2 માર્ક્સથી રહી જતું હોય છે. કોઈ ચિંતાની વાત નહીં. ભાઈબંધનો લેક્ચરને અહીંયા વિરામ આપીશું. આપણી પાસે 5-7 મિનિટનો સમય છે. જૈન દર્શન ઉપર વાતચીત કરવાનો જાજો સમય નથી. આપણો નવો ટોપિક જૈન ધર્મનું દર્શન અને સિદ્ધાંતો છે, તો એ આપણે આવતા વીકમાં લેશું મારા ભાઈ બહેનો. કોઈ પ્રશ્ન? હા બેન. સર, આપણે ટેસ્ટ 3 ની અંદર સર એક પ્રશ્ન હતો 34મો, જેમાં એવું હતું કે વિનય પીટકમાં નીચેના પૈકી કયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સર એટલું ડીપમાં હતું તો ખબર ના પડી. વિનય પીટકમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એબીસીડી શું છે? એમાં એવું છે કે તેમાં મહાન સત્ય વિશેના પ્રવચનો અને ભિક્ષુણીઓની કથા, બીમાં સ્ત્રી પુરુષના સંબંધની ચર્ચા, સીમાં સાધુઓની ફરજો અને પહેરવેશ, દવાઓ, વાહનો, અને ડીમાં નમ્રતા, સમાધિ, અવલોકનોની તેમજ નીતિ નિયમોની ચર્ચા. આમાં સી જવાબ આવવો જોઈએ. હા સર, સી છે. કારણ જો ખાલી એ લોકોએ શબ્દ બદલ્યા બેઠા, વાત નથી બદલી. આપણે વિનય પીટકમાં તમે ડે મટીરિયલમાં પણ જાણ્યું હશે, અને અહીંયા અમે હમણાં લખાવ્યું એમાં પણ મેં કીધું આચરણના નિયમો. તો હાઉ ટુ બિહેવ, એ આચરણ કહેવાય આપણે. અને એના નિયમો જો વિનય પીટકમાં રજૂ થયા હોય તો સી વિકલ્પ એ આચરણ અથવા વર્તનથી જોડાયેલી બાબતો પર પ્રકાશ પાડે છે કે ભાઈ ભિક્ષુકોની ફરજો શું રહેશે. તો ફરજ તો આચરણથી જોડાયેલી બાબત છે ને. હા સર. આ જીપીએસસી છે ને, આ જ ચાલ રમે છે. એને ખબર છે હું ઇતિહાસની અંતર્ગત કંઈ નવું પૂછી જ શકવાનો નથી. તો એ શું કરે ખબર છે? વાત એની એ હોય, પરંતુ શબ્દ બદલી નાખે. થોડુંક એને કોમ્પ્લેક્સિટી, ગૂંચવણ ભરેલું બનાવવાની કોશિશ કરે. કોઈ વિદ્યાર્થી સ્માર્ટલી શબ્દોને પકડીને ચાલે છે તો એની ગૂંચવણમાં ફસાશે નહીં, જીપીએસસીને ફસાવી દેશે. અને જ્યારે હું અહીં બેઠીને ભણાવતો હોય ને બેટા, તો મારો શિકાર છે જીપીએસસી, મારો આદર્શ નહીં. અને જેમ કોઈ સાવજ પોતાના શિકારને છોડે નહીં, એમ તમારે પણ મારા દીકરાઓ તમારા શિકારને છોડવાનો નથી. ગળે ઉધરે બધાઈને પ્રિયલ સમજાય બેટા? આ 100-200 પ્રશ્ન આવે જ નહીં, આપણા શિકાર છે, ખાઈ લ્યો એને. ઓકે, ઓર કોઈ વાત? ઓર કોઈ પ્રશ્ન? અને સર એક 27મો બી પ્રશ્ન હતો, જેમાં એવું હતું કે બૌદ્ધ સાધુ સાધ્વીઓ દ્વારા રચિત કાવ્યો જે ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે, તેને કયા નામથી ઓળખાય છે? એબીસીડી બોલો. સર એ જાતક કથા, નિકાય, થેરી ગાથા અને અભિધમ પીટક. થિયરી ગાથા જવાબ હોવો જોઈએ. હા સર, એવું ક્યાંય મળ્યું નહીં એટલે આન્સર ખોટો પડ્યો. એક ક્વેશ્ચન વધુ ડીપમાંથી પૂછાયેલો છે. આવા પ્રશ્ન જીપીએસસીમાં મળશે, અને એટલે જ હું દાવો કરતો હોઉં છું કે 400 માર્ક્સની તૈયારી નથી કરાવતો, 300 થી 350 વચ્ચેના માર્ક્સને આપણે તૈયાર કરીશું. આવા ડિટેલ ક્વેશ્ચન્સ મેં હમણાં પણ કીધું. થેરી ગાથા છે ને બેટા, એ સુત્ત પીટકનો એક હિસ્સો છે. સુત્ત પીટક બહુ વિશાળ છે. એની અંતર્ગત 5 નિકાયો આવેલા છે. દીઘ નિકાય, અંગુત્તર નિકાય, એવા 5 નિકાયો. મને 5 તો યાદ નથી બેટા અત્યારે, પણ મેં એને અભ્યાસ કરેલો છે. અને મને લાગે છે કે એટલું ડિટેલમાં જઈ 1 માર્ક માટે, 2-3 માર્ક માટે શું ફાયદો છે? આપણે મુખ્ય ધારાનો ઇતિહાસ તૈયાર કરીએ છીએ. આને હું કહું મેઇન સ્ટ્રીમ હિસ્ટ્રી પ્રિપરેશન. અને જે સાઇડલાઇન થયેલી બાબતોથી 10-20% પ્રશ્ન આવે છે,
એની ઉપર ધ્યાન નથી આપવું. જે 80-85% મેઇન સ્ટ્રીમ હિસ્ટ્રીથી આવે છે એ સંપૂર્ણ તૈયાર કરી લેવું છે. ઓકે બેટા? હા સર. हाँ, और कोई प्रश्न हमारा भाई बहनों માંથી? સર પેલા શાસકો લખાવ્યા હતા ને 6, એમાં છેલ્લા 2 લખવાના રહી ગયા, કહી શકો ફરી? એક તો હર્ષવર્ધન હતો છઠ્ઠો, 5મો કદાચ કનિષ્ક હશે. થેન્ક યુ. સર હા, સર એક પ્રશ્ન, બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળમાં રહેલા છે, તો સર એમાં અજ્ઞાન એ કેવી રીતના? અજ્ઞાનથી જ તો બેટા ઈચ્છા જાગે છે. જે જ્ઞાની છે ઈચ્છા કરતો નથી, બુદ્ધ એનું ઉદાહરણ છે. તૃષ્ણાઓથી મુક્ત વ્યક્તિત્વ દુઃખની સમાપ્તિ પર આધારિત વ્યક્તિત્વ છે. અને જે તૃષ્ણાઓથી ઘેરાયેલો છે અજ્ઞાની માણસ છે ને શું ખબર પડે કે આમાં કાંઈ વળવાનું નહીં. તો તમે પણ જીપીએસસી પ્રાપ્ત કરવા માટે, સિલેક્શન લેવા માટે ઈચ્છા ધરાવો છો, એ તમારું અજ્ઞાન. અને હું એલન મસ્ક અને જેફ બેજોસની જેમ દુનિયામાં સૌથી મોટો બિલિયોનર બનવા માંગુ છું, એ મારું અજ્ઞાન. ઓકે, और कोई प्रश्न? हाँ, कृपाल बोल बेटा. ના સર. ઓકે, વિરામ આપીએ લેક્ચરને, ફિનિશ કરીએ. વિરામ શબ્દ હું એટલા માટે બોલું છું કે આપણી સંસ્કૃતિથી જોડાયેલો છે. ઓકે, ફિનિશ કરીએ લેક્ચર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર. આવતીકાલે રજા, પરમ દિવસે સાંજે ટેસ્ટ, શનિવારે દુર્ગેશ સર સાથે નહીં, આ શનિવારે કદાચ લાભુ સર રહેશે અને રવિવારે દુર્ગેશ સર રહેશે. શનિવારે લાભુ સર સાથે આપણે લેક્ચરમાં એન્જોય કરીશું લેક્ચરને. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.